હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ જ્ઞાન ગંગા એજ્યુકેશન. ધોરણ 9 સ્વાધ્યાય 2.4 પ્રશ્ન 1 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો. પહેલો છે x+4 x+10. તો અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થશે? આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોયા છે ને નિત્યસમ બધા. કયું નિત્યસમ આવશે અહીંયા? x+a અને x+b ઇઝ ઇક્વલ ટુ શું થશે? x² પ્લસ બ્રેકેટમાં a પ્લસ b બ્રેકેટની બહાર x પ્લસ a b. બરાબર, આ નિત્યસમનો ઉપયોગ થશે. તો જો અહીંયા જ્યાં x બરાબર શું આવશે? x બરાબર x જ લખવાના. જ્યાં a છે ત્યાં લખવાનું શું લખવાનું, અને b છે ત્યાં જ્યાં a છે ત્યાં આપણે શું લખવાનું? 4, અને b છે ત્યાં લખવાના છે 10. a બરાબર 4 લખવાના છે અને b બરાબર શું લખવાનું? 10 લખવાનું. બરાબર, તો આપણે પહેલા નિત્યસમ લખી દઈએ છીએ. કયા સૂત્રનો ઉપયોગ કરશું આપણે? x² પ્લસ ચલો a પ્લસ b, તો a ની બદલે લખવાના છે 4 અને પ્લસ b ની બદલે શું લખવાના છે? 10. બરાબર, અને બ્રેકેટની બહાર x પ્લસ ab એટલે 4 અને ગુણ્યા 10. તો બરાબર થશે x² પ્લસ 10 ને 4 14 અને પછી x અને પ્લસ 4 ગુણ્યા 10 કેટલા થશે? 40. બરાબર, તો આ રીતે એનો જવાબ આવશે. જો બીજો છે અહીંયા x+8x-10. તો આપણે પહેલા નિત્યસમ લખી દઈએ. બરાબર, કયા નિત્યસમનો ઉપયોગ કરશું? x² પ્લસ બ્રેકેટમાં a પ્લસ b x અને પ્લસ ab. બરાબર, હવે જે અહીંયા x છે ત્યાં તો x જ લખવાના છે. a અને b ની કિંમત શું લખશું? a છે ત્યાં લખશું 8 અને b છે ત્યાં લખશું -10. બરાબર, તો ચાલો આપણે શું લખી દઈએ? બરાબર, x² પ્લસ a પ્લસ b એટલે 8 -10 અને બ્રેકેટની બહાર x પ્લસ a ગુણ્યા b એટલે 8 ગુણ્યા -10 આવશે. તો બરાબર કેટલા આવશે? x² 8 માંથી 10 બાદ કાઢે એટલે 8 - 10 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે, અને નિશાની મોટાની એટલે 10 ની સાઈન કઈ છે? માઇનસ છે, એટલે -2x અને 8 ગુણ્યા -10 એટલે -80. બરાબર, આ આવશે જવાબ. પછી ત્રીજો છે 3x+4 અને 3x - 5. જો અહીંયા x છે ત્યાં આપણે શું લખવાનું છે? 3x. x ની કિંમત લખવાની છે 3x. a અને b ની કિંમત શું લખશું? a ની કિંમત લખવાની છે 4 અને b ની કિંમત લખવાની છે -5. બરાબર, તો અહીંયા નિત્યસમ પહેલા લખી દઈએ ફરીવાર. x² છે. હા, x² પ્લસ બ્રેકેટમાં a પ્લસ b x પ્લસ ab. હવે આપણે દરેકની કિંમત લખી દઈએ. x² એટલે x ની કિંમત આપણે કેટલી કીધી છે? 3x કીધી છે ને, તો x² ની બદલે 3x², પછી બ્રેકેટમાં a પ્લસ b એટલે 4 - 5. બરાબર, અને બ્રેકેટની બહાર x એટલે 3x પ્લસ a ઇન્ટુ b એટલે 4 ગુણ્યા -5 થશે. ચલો બરાબર, 3x² એટલે 3 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ, તો 3 નો વર્ગ 9 અને x². હવે 4 - 5 પ્લસ માઇનસ માઇનસ થશે, નાનામાંથી મોટા બાદ થાય તો જવાબ માઇનસમાં આવે. બરાબર, તો -1 અહીંયા શું આવશે? -1 અને બ્રેકેટની બહાર 3x અને પછી 4 ગુણ્યા -5 એટલે -20. તો બરાબર અહીંયા જવાબ આવશે 9x². -1 ઇન્ટુ 3x એટલે 3x ગુણ્યા -1 એટલે કેટલા થાય? એ વચ્ચે પ્લસ સાઇન આવશે એટલે -3x થાય ને, -3x અને -20. તો આ જવાબ આવશે. બરાબર ને. નંબર 4 છે y² પ્લસ 3/2 y² માઇનસ 3/2. તો અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થશે? a પ્લસ b a માઇનસ b. બરાબર, જે સ્વરૂપ અહીંયા આપેલું છે a પ્લસ b અને a માઇનસ b નું સ્વરૂપ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ કેટલા શું થાય છે? a² માઇનસ b². આ નિત્યસમનો ઉપયોગ થાય છે. જો હવે a અને b ની કિંમત શું લખવાની? a² માઇનસ b² માં a બરાબર શું લખવાનું? y² અને b બરાબર લખવાનું 3/2. બરાબર, જ્યાં a છે ત્યાં y² લખવાનું અને b છે ત્યાં લખવાનું 3/2. તો આપણે a પ્લસ b a માઇનસ b તો આપેલા જ છે, તો આપણે શું લખવાનું? a² ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ b² લખવાના. તો આપણે શું લખવાનું? ઇઝ ઇક્વલ ટુ a² એટલે y², a એટલે y² અને એનો સ્ક્વેર, અને માઇનસ b એટલે 3/2 અને એનો સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ શું થશે?
વાય સ્ક્વેરનો સ્ક્વેર એટલે વાય રેઝ ટુ 4 થશે, 2 દુ 4 ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો, માઇનસ 3 સ્ક્વેર 2 સ્ક્વેર 3 નો સ્ક્વેર એટલે શું થાય 3 3 9 અને 2 નો વર્ગ એટલે 4 બરાબર. આ જવાબ આવશે. નંબર 5 પર છે 3 માઇનસ 2x અને 3 પ્લસ 2x. તો અહીંયા પણ શું થશે, અહીંયા પણ a પ્લસ b a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરનો ઉપયોગ થશે. જ્યાં a છે તે આપણે લખવાના છે 3 અને જ્યાં b છે તે આપણે શું લખવાનું છે 2x લખવાના છે બરાબર. તો બરાબર આપણે લખશું a સ્ક્વેર એટલે 3 નો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે 2x નો વર્ગ. તો બરાબર 3 નો વર્ગ શું થાય 3 તરી 9 માઇનસ 2 નો વર્ગ 4 અને x નો વર્ગ બરાબર. આ રીતે એનો જવાબ આવશે. પ્રશ્ન 2, સીધો ગુણાકાર કર્યા સિવાય નીચે સમૂહનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો. તો આમાં પણ આપણે એવું જ કરવાનું છે. શું કરવાનું છે, નીચે સમૂહનો ઉપયોગ કરીને ગુણાકાર કરીને આપણે એની કિંમત મેળવવાની છે. નીચે સમૂહનો ઉપયોગ કરીને પછી ગુણાકાર કરવાનો છે બરાબર, ડાયરેક્ટ ગુણાકાર નથી કરવાનો. તો પહેલો છે 103 ગુણ્યા 107. તો આપણે શું લખવાનું 103 ની બદલે શું લખવાનું રાઉન્ડ ફિગર. 103 કઈ સંખ્યાની નજીકની સંખ્યા છે 100 બરાબર. 103 અને 107 બંને 100 ની નજીકની સંખ્યા છે. રાઉન્ડ ફિગર લઈ લેવાનો. તો આપણે શું લખશું 103 ની બદલે અહીંયા શું લખશું ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 3 લખાય ને, અને ગુણ્યા બીજા બ્રેકેટમાં શું લખવાનું 100 પ્લસ 7 બરાબર. 107 ની બદલે લખશું 100 પ્લસ 7. તો આ કયું સ્વરૂપ થઈ ગયું x પ્લસ a x પ્લસ b. ફરી એ સ્વરૂપ થઈ ગયું ને. તો પાછો આપણે જે નિત્યસમનો ઉપયોગ કર્યો તો x સ્ક્વેર પ્લસ a પ્લસ b નો a પ્લસ b ઇન્ટુ x અને a b બરાબર. આ જ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા x બરાબર શું લખવાનું 100, જે x છે તે 100 લખવાના, a બરાબર 3 અને b બરાબર લખવાના છે 7 બરાબર. તો પહેલા x સ્ક્વેર, જો ખાલી તમને બ્રેકેટમાં અહીંયા લખી દઉં નિત્યસમ x સ્ક્વેર પ્લસ ખાલી તમને યાદ રહે એટલા માટે a પ્લસ b x પ્લસ a ઇન્ટુ b બરાબર. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જો x સ્ક્વેરની બદલે આપણે શું લખશું 100 બરાબર. તો 100 નો વર્ગ વત્તા a પ્લસ b ઇન્ટુ x. a ની બદલે આપણે શું લખશું 3 અને b ની બદલે લખશું 7. તો 3 પ્લસ 7 અને બ્રેકેટની બહાર x છે તેની બદલે ફરી આપણે શું લખશું 100 અને ગુણ્યા a ઇન્ટુ b. a એટલે 3 અને b એટલે 7 બરાબર. તો ચલો હવે 100 નો વર્ગ કેટલા થાય, 1 નો વર્ગ 1 અને બીજા 2 શૂન્ય છે એનો વર્ગ 4 શૂન્ય બરાબર 10,000 થાય. 100 ગુણ્યા 100 10,000 પ્લસ હવે 7 ને 3 10 થાય અને બ્રેકેટમાં અને 10 થાય અને બ્રેકેટની બહાર x એટલે 100 છે અને પછી શું છે પ્લસ, અહીંયા પ્લસ છે હા x પ્લસ 3 ગુણ્યા 7 એટલે 21. તો બરાબર શું થાય 10,000 પ્લસ 10 ગુણ્યા 100 કેટલા થાય 1000 પ્લસ 21. તો બરાબર કેટલા થાય 10,000 વત્તા 1,000 11,000 અને પ્લસ 21 એટલે શું જવાબ આવશે 11,021 જવાબ આવશે બરાબર. ચલો બીજો છે 95 ગુણ્યા 96. તો 95 કોના નજીકની સંખ્યા છે, આપણે રાઉન્ડ ફિગર શું લખી શકીએ 90 પ્લસ 5 અને 90 પ્લસ 6 એવું લખી શકીએ ને. તો બરાબર આપણે શું લખશું 90 પ્લસ 5 બરાબર. 95 ની બદલે 90 પ્લસ 5. એક મિનિટ ફરી લખી દઉં. જો આપણે 100 માઇનસ 5 અને 100 માઇનસ 4 પણ લખી શકીએ, બેમાંથી કંઈ પણ લખી શકાય. આપણે શું લખીએ છીએ 90 પ્લસ 5 95 અને બીજા બ્રેકેટમાં 96 છે એના બદલે 90 પ્લસ 6 બરાબર. તો ફરી a પ્લસ b x પ્લસ a x પ્લસ b. તો ફરી આપણે આ સૂત્ર જોવાનું, x ની જગ્યાએ શું લખવાનું 90, a બરાબર 5 અને b બરાબર 6 બરાબર. આ સૂત્રમાં આપણે લખી દેવાનું છે. તો x સ્ક્વેર એટલે 90 નો વર્ગ પ્લસ a પ્લસ b x એટલે 5 પ્લસ 6 x એટલે પાછા 90 પ્લસ ab, a એટલે 5 અને b એટલે 6 બરાબર. આપણે સૂત્રમાં દરેકની સંખ્યા દરેકની કિંમત લખી દીધી છે. હવે 90 નો વર્ગ એટલે
9 નો વર્ગ શું થાય? 90 90 81 થાય ને. 9 નો વર્ગ શું થાય? 81 થાય. તો આપણે શું લખશું? 81 અને પછી એક શૂન્ય એટલે એનો વર્ગ 2 શૂન્ય 81 100 પ્લસ 5 વત્તા 6 કેટલા થાય? 11 થાય. અને બ્રેકેટની બહાર જે 90 છે એ લખી દીધા. અને પ્લસ 5 ગુણ્યા 6 કેટલા થાય? 30 થાય. તો શું થાય? 81 100 પ્લસ 90 ગુણ્યા 11 કેટલા થાય? 11 9 99 ને પછી આ શૂન્ય છે લખી દેવાનો પ્લસ 30. તો 81 100 પ્લસ 990 પ્લસ 30. તો આ બધાનો સરવાળો કરીએ તો શું જવાબ આવશે? 9120. આ જવાબ આવશે. બરાબર. પછી છે નંબર 3 104 ગુણ્યા 96. ચલો 104 અને 96 બંને કોની નજીકની સંખ્યા છે? 100 ની. હે ને? રાઉન્ડ ફિગર શું આવે? તો આપણે 104 ની બદલે શું લખશું? આપણે 100 વત્તા 4 અને 96 ની બદલે શું લખશું? 100 ઓછા 4. તો ચલો અહીંયા કયું સૂત્ર યાદ આવે આપણને? a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બરાબર. હું લખી દઉં. ચલો a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો છે. બરાબર ને? એક મિનિટ હું બ્રેકેટ અહીંયા બરાબર કરી દઉં. તો આપણે આ નિત્યસમનો અહીંયા ઉપયોગ કરશું. a પ્લસ બી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો બરાબર આપણે a ની સંખ્યા કેટલી લખવાની છે? a બરાબર 100 અને b બરાબર 4. તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે તેમાં શું લખશું? a સ્ક્વેર એટલે 100 નો સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 4 સ્ક્વેર. બરાબર. તો 100 નો વર્ગ કેટલા થાય? 10,000 થાય ને. માઇનસ 4 નો વર્ગ ચોકું ચોકું 16. તો 10,000 માંથી 16 જાય તો કેટલા રહે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો 9,984. આ જવાબ આવશે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડો. આપણે અવયવ પાડવાના છે અહીંયા, પણ કેવી રીતે? નિત્યસમનો ઉપયોગ કરીને અવયવ પાડવાના છે. બરાબર. જેમાં પહેલું છે 9x² પ્લસ 6xy પ્લસ y². તો આ કયું નિત્યસમ આપણને યાદ આવે આને જોઈને? a² પ્લસ 2ab પ્લસ b². બરાબર. તો આ નિત્યસમ યાદ છે? આપણે કર્યું હતું. શું આવે એમાં? a² પ્લસ 2ab પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી નો હોલ સ્ક્વેર. આ નિત્યસમ પરથી આ બનાવેલું છે. બરાબર ને? તો હવે આપણે a અને b ની કિંમત કેવી રીતે નક્કી કરવાની? જો પહેલો આપણે 9x² પદ છે તો આપણે જોવાનું કે a². બરાબર. પહેલું પદ છે એનો વર્ગ છે તો એનો આપણે વર્ગમૂળ જોવાનું કે 9 છે. 9 નું વર્ગમૂળ શું થાય? 3 થાય. તો આપણે શું લખવાનું? 9 નું વર્ગમૂળ 3 થાય અને x નું વર્ગમૂળ x થાય. તો આપણે શું લખીએ અહીંયા? 9 ની બદલે 3x હોલ સ્ક્વેર. a² પ્લસ 2ab છે ને, તો આપણે શું લખશું? 3x². હવે પ્લસ 2ab. હવે પહેલું a બરાબર 3x છે તો આને આપણે 2 જોડે ગુણીએ તો 6 થાય ને. તો આપણે શું લખશું? પ્લસ 2ab. 2 અને પછી a ની કિંમત તો 3x છે જ. અને b ની કિંમત કેટલી થઈ ગઈ કહેવાય અહીંયા? b કેટલા છે? y છે. બરાબર. y² છે તો y² નું વર્ગમૂળ y થાય એટલે b ની કિંમત y થઈ ગઈ અહીંયા. તો 3xy અને પછી પ્લસ b². જો આપણે આ સૂત્ર અહીંયા લખ્યું છે a² પ્લસ 2ab પ્લસ b². a અને b શોધીને પછી એની કિંમત આપણે સૂત્રમાં લખી છે. બરાબર. પ્લસ b². તો પ્લસ y² થશે. તો બરાબર થશે. તો આ કયું સ્વરૂપ મળશે? a પ્લસ બી નો હોલ સ્ક્વેર. આવું સ્વરૂપ મળશે ને. તો a એટલે 3x છે અને b એટલે y છે. બરાબર. તો બરાબર a પ્લસ બી નો હોલ સ્ક્વેર એટલે 3x પ્લસ y નો હોલ સ્ક્વેર. એટલે બંનેનો સ્ક્વેર, બંને 2 વખત આવશે. બરાબર શું આવશે? 3x પ્લસ y એકવાર અને બીજી વાર પણ 3x પ્લસ y. બરાબર છે. ચલો પછી છે 4y² માઇનસ 4y પ્લસ 1. જો આપણે તમારે 9માં આ જ બધા નિત્યસમ છે એટલે તમને તમારા મગજમાં એ જ બધા નિત્યસમ યાદ આવે. બરાબર. જો આ પણ શું છે? a² માઇનસ 2ab પ્લસ b².
આ પણ કયા નિત્યસમનો ઉપયોગ છે? એ સ્ક્વેર વચ્ચે માઇનસ છે એટલે શું લખવાનું આપણે? માઇનસ 2ab લખવાનું, બરાબર? એ સ્ક્વેર માઇનસ 2ab અને પછી પ્લસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી નો હોલ સ્ક્વેર. આ નિત્યસમનો ઉપયોગ થયેલો છે, બરાબર? એની કિંમત આપણે ફરી આપણે આમાં જોઈતી રીતે જ ગોતી નાખવાની છે. એ એટલે પહેલું પદ 4y સ્ક્વેર, તો y સ્ક્વેર નું વર્ગમૂળ y અને 4 નું વર્ગમૂળ 2, તો એ બરાબર શું આવશે? આપણે આની અંદર a અને b ની કિંમત લખવાની છે. એ બરાબર આપણે શું લખશું? 2y, બરાબર, અને એનો વર્ગ. પછી માઇનસ છે તો માઇનસ લખવાના, પછી 2 અને એ બરાબર પાછા શું લખવાનું આપણે? 2y. હવે બી છે, બી એટલે છેલ્લું પદનું વર્ગમૂળ 1, એનું વર્ગમૂળ કેટલું થાય? 1 જ થાય, તો અહીંયા લખશું આપણે 1 અને પ્લસ બી સ્ક્વેર એટલે પાછું પ્લસ 1 નો સ્ક્વેર, બરાબર. બરાબર શું થાય છે સામે? a માઇનસ બી નો હોલ સ્ક્વેર છે ને, તો આપણે શું લખશું? બરાબર 2y, a બરાબર 2y માઇનસ બી બરાબર 1 એનો હોલ સ્ક્વેર, તો બરાબર શું થશે? 2y માઇનસ 1 અને બીજા બ્રેકેટમાં પણ 2y માઇનસ 1, બરાબર, 2 વાર થશે. એ જ રીતે ત્રીજું છે દાખલો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને છેદમાં 100, તો બરાબર અહીંયા કયું સૂત્ર છે? જેને આપણે આવી રીતે પણ લખી શકાય ને, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને છેદમાં 100 છે, એની બદલે આપણે આમ લખી શકીએ 10 નો સ્ક્વેર લખી શકાય ને, તો બરાબર એક્સ સ્ક્વેર માઇનસ વાય છેદમાં 10 એ બંનેનો હોલ સ્ક્વેર પણ લખી શકાય, તો બરાબર એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સૂત્રનો ઉપયોગ થયો છે. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ માઇનસ બી, બરાબર આ સૂત્રનો ઉપયોગ થયેલો છે. કયું સૂત્ર છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી એ માઇનસ બી. આ નિત્યસમનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો બરાબર શું થશે? આ કયું સ્વરૂપ છે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સ્વરૂપ છે ને, એ એટલે એક્સ અને બી એટલે વાય બાય 10, તો એ પ્લસ બી બરાબર એ પ્લસ બી એ માઇનસ બી લખવાનું, તો બરાબર લખશું એ પ્લસ બી એટલે એક્સ પ્લસ એ પ્લસ બી એટલે વાય બાય 10 અને બીજા બ્રેકેટમાં એ માઇનસ બી એટલે એક્સ માઇનસ વાય બાય 10, બરાબર આ સ્વરૂપ આવશે. જો અહીંયા એ પ્લસ બી અને એ માઇનસ બી આ સ્વરૂપ લખ્યું. જ્યાં એ છે ત્યાં આપણે શું લખ્યું છે? એક્સ લખ્યું છે, અને જ્યાં બી છે ત્યાં આપણે શું લખ્યું છે? વાય બાય 10 લખ્યું છે, બરાબર. એટલે આ રીતે તમારે એના અવયવ પાડી શકાય છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. જો અહીંયા પણ આપણે નિત્યસમનો જ ઉપયોગ કરવાનો છે. શું છે પહેલું? x પ્લસ 2y પ્લસ 4z અને એનો હોલ સ્ક્વેર. ચલો અહીંયા કયા નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે? હું અહીંયા બ્રેકેટમાં લખું છું. કયા નિત્યસમનો ઉપયોગ કરશું? a પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, બરાબર આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. આ બધા દાખલામાં આપણે આ જ નિત્યસમનો, જ્યાં જ્યાં a છે ત્યાં લખશું x, b ની જગ્યાએ 2y અને c ની જગ્યાએ 4z લખવાના છે, બરાબર. તો બરાબર ચલો આ સ્વરૂપ તો આપેલું જ છે, આપણે એને આવી રીતે બદલવાનું છે અને દરેકમાં a b c ની કિંમત લખવાની છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખશું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છે પહેલા, તો a બરાબર x છે, x સ્ક્વેર પ્લસ પછી પ્લસ બી સ્ક્વેર છે, તો બી ની જગ્યાએ શું લખવાનું? 2y સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છે, તો સી ની જગ્યાએ લખશું 4z સ્ક્વેર પ્લસ 2ab, તો 2ab છે તો પ્લસ લખશું 2 અને બ્રેકેટમાં એની જગ્યાએ x અને b ની જગ્યાએ 2y પ્લસ 2bc, તો 2 અને b ની જગ્યાએ લખીશું આપણે 2y અને c ની જગ્યાએ લખીશું આપણે 4z, બરાબર 4z. આ 4z છે, 42 નથી. શું છે? 4z છે પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, બરાબર. ac કે c બધું સરખું જ છે. હવે c ની કિંમત 4z અને a ની કિંમત x, બરાબર. તો ચલો શું થાય? x સ્ક્વેર એટલે તો x સ્ક્વેર જ થશે પ્લસ 2y નો હોલ સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4
અને વાય સ્ક્વેર થશે પ્લસ 4z આ 4z છે હા 42 નથી 4 4 નો વર્ગ થશે 16 અને z નો વર્ગ z જ થશે તો 16z સ્ક્વેર પ્લસ 2x ઇન્ટુ વાય 2 દુ 4 અને xy થશે તો 4xy હવે અહીંયા છે 2 દુ 4 અને ગુણ્યા 4 ચોખ્ખું ચોખ્ખું 16 અને શું રહ્યું yz તો શું થશે પ્લસ 16 yz પ્લસ 2 ગુણ્યા 4 4 દુ 8 અને શું છે zx બરાબર તો થશે 8zx બરાબર આ રીતે એનું વિસ્તરણ આપણે નિત્યસમનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ ચલો હવે પછી છે બીજો છે 2x માઇનસ વાય પ્લસ ઝેડ નો હોલ સ્ક્વેર બરાબર તો અહીંયા પણ આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે જ્યાં જ્યાં a છે ત્યાં આપણે શું લખશું a ની જગ્યાએ લખશું 2x b ની જગ્યાએ લખશું આપણે માઇનસ વાય અને c ની જગ્યાએ લખશું z બરાબર આ જ નિત્યસમનો ઉપયોગ આપણે કરવાનો છે તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે a ની બદલે 2x સ્ક્વેર પ્લસ b ની જગ્યાએ માઇનસ વાય સ્ક્વેર પ્લસ c ની જગ્યાએ 2 સ્ક્વેર બરાબર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca તો પ્લસ 2ab એટલે 2x અને માઇનસ વાય પ્લસ 2bc એટલે માઇનસ વાય અને c ની જગ્યાએ 2 અને પ્લસ 2ca c ની જગ્યાએ 2 અને a ની જગ્યાએ 2x બરાબર તો બરાબર શું થશે ચલો 2x નો હોલ સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 અને x સ્ક્વેર અહીંયા થશે 4x સ્ક્વેર પછી છે માઇનસ વાય સ્ક્વેર એટલે માઇનસ વાય નો વર્ગ થાય એટલે પ્લસ થઈ જાય પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે 2 નો વર્ગ થશે 4 પછી છે પ્લસ અને અહીંયા છે 2 ગુણ્યા 2 4x અને માઇનસ વાય છે એટલે માઇનસ થઈ જશે બરાબર માઇનસ 4xy થઈ જશે હવે અહીંયા પણ માઇનસ છે 2 ગુણ્યા માઇનસ વાય ગુણ્યા 2 તો 2 દુ 4 અને માઇનસ વાય એટલે થશે માઇનસ 4y પછી અહીંયા ક્યાંય માઇનસ નથી 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 2 દુ 4 દુ 8x તો થશે પ્લસ 8x બરાબર આ આવશે એનો જવાબ એના પછી છે ત્રીજો માઇનસ 2x પ્લસ 3y પ્લસ 2z નો હોલ સ્ક્વેર તો અહીંયા પણ આ જ નિત્યસમ જ્યાં a છે તે લખવાનું માઇનસ 2x b છે તે લખવાનું 3y અને c છે તે લખવાનું છે 2z આ જ નિત્યસમનો ઉપયોગ તો બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે માઇનસ 2x નો વર્ગ પ્લસ b સ્ક્વેર એટલે b બરાબર 3y છે ને એનો વર્ગ પ્લસ c સ્ક્વેર c બરાબર છે 2z એનો વર્ગ હવે પ્લસ 2ab a એટલે 2x b એટલે 3y પ્લસ 2bc બરાબર b એટલે 3y c એટલે કેટલા લીધા છે આપણે 2z પ્લસ 2ca c એટલે 2z a એટલે પાછું માઇનસ 2x બરાબર ચલો બધાને આપણે જોડી દેવાના છે અને ગુણાકાર કરવાનો છે તો બરાબર આવશે પહેલું માઇનસ 2 નો વર્ગ એટલે પ્લસ 4 થઈ જશે પાછું પ્લસ 4x સ્ક્વેર પ્લસ 3y સ્ક્વેર 3 નો વર્ગ 9 થશે અને y સ્ક્વેર એટલે 9y સ્ક્વેર પ્લસ 2z સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 થઈ જશે અને પછી z સ્ક્વેર હવે અહીંયા વચ્ચે માઇનસ છે જો 2 ગુણ્યા માઇનસ 2x અને ગુણ્યા 3 એટલે 2 તરી 6 2 દુ 4 પણ માઇનસ 4 થશે અને 4 તરી 12 તો વચ્ચે માઇનસ ની સાઇન આવશે ને માઇનસ 12xy થશે પછી અહીંયા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 2 2 તરી 6 દુ 12 તો અહીંયા શું થશે પ્લસ 12 અને yz અને પછી છે અહીંયા ફરી માઇનસ છે 2 ગુણ્યા માઇનસ 2 બરાબર 2 દુ 4 દુ માઇનસ 8 તો માઇનસ 8 zx આ એનો જવાબ આવશે
પછી છે નંબર 4 પર 3a - 7b - c નો હોલ સ્ક્વેર. તો અહીંયા પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો, a + b + c નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર + 2ab + 2bc + 2ca બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરવાનો. જ્યાં a છે ત્યાં શું લખવાનું આપણે? a ની કિંમત 3a, જ્યાં b છે ત્યાં -7b અને c છે ત્યાં -c લખવાનું બરાબર. તો ચલો આને કેવી રીતે આપણે લખશું? તો હવે આ નિત્ય સમની રીતે આપણે કેવી રીતે લખશું? a + b + c નો હોલ સ્ક્વેર છે તો એને બદલે a એટલે 3a પ્લસ શું છે હવે -7b છે બરાબર. a + b એટલે 3a પ્લસ b એટલે -7b બરાબર. પછી પ્લસ c એટલે -c બરાબર ને, એનો હોલ સ્ક્વેર. આપણે સૂત્ર જ લખીએ છીએ પણ સૂત્રમાં આપણે a b અને c ની કિંમત ખાલી લખીએ છીએ બરાબર. પછી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે a સ્ક્વેર એટલે શું થાય? a એટલે 3a, તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર એટલે 3a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, b એટલે -7b બરાબર, -7b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, c એટલે -c બરાબર, પ્લસ 2ab છે ને, તો 2 અને ab એટલે a એટલે પાછો 3a, b એટલે પાછો -7b બરાબર, પ્લસ 2ab પ્લસ 2bc. હવે પાછો 2b ની કિંમત -7b અને c ની કિંમત -c અને પ્લસ 2ca એટલે c ની કિંમત -c અને a ની કિંમત પાછી 3a બરાબર. ચલો બધાનો ગુણાકાર કરવાનો આપણે. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી પહેલું છે 3a સ્ક્વેર એટલે 3 નો પણ વર્ગ અને a નો પણ વર્ગ, તો 3 નો વર્ગ શું થાય? 9 થાય ને, 3 તરી 9, તો 9a સ્ક્વેર થાય પ્લસ પછી પ્લસ છે અને શું છે -7 નો વર્ગ અને b નો વર્ગ, તો -7 માઇનસ નો વર્ગ 2 વાર કરીએ એટલે પ્લસ થઈ જાય અને 7 નો વર્ગ 7 7 49 થાય, તો પ્લસ 49 b નો વર્ગ. પછી અહીંયા પ્લસ કરીને -c નો વર્ગ, તો -c નો વર્ગ પ્લસ થઈ જાય પ્લસ c સ્ક્વેર, પછી પ્લસ 2 × 3 × 7 × a × b એટલે 3 દુ 6 × 7, 6 × 7 42, પણ -7 છે એટલે -42 a અને b બરાબર. પછી અહીંયા છે 2 × -7 × -c, એટલે માઇનસ માઇનસ 2 વાર છે એટલે પ્લસ થઈ જશે અને 7 દુ 14, તો પ્લસ 14bc થઈ જશે બરાબર. શું થશે? પ્લસ 14bc. હા, અહીંયા પ્લસ 14bc. હવે અહીંયા 2 × -c × 3a, તો 2 × -c એટલે -2c થઈ જશે અને × 3 એટલે 2 તરી 6 એટલે -6 થઈ જશે, -6ca બરાબર. આ રીતે એનો જવાબ આવશે. પછી છે 5 નંબર પર -2x + 5y - 3z સ્ક્વેર, તો આ જ સૂત્રમાં આપણે લખી દેવાનું a ની કિંમત, a ની જગ્યાએ -2x, b ની જગ્યાએ 5y અને c ની જગ્યાએ -3z બરાબર. તો આપણે શું લખશું? બરાબર આપણે અહીંયાથી લખવાનું ચાલુ કરીએ. પહેલું તો લખેલું જ છે આપણે, તો ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર છે ને, ત્યાંથી લખવાનું ચાલુ કરીએ. a સ્ક્વેર એટલે -2x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 5y સ્ક્વેર પ્લસ c સ્ક્વેર એટલે -3z સ્ક્વેર. આ z છે, હા, 2 નથી, એક મિનિટ ફરી લખી દો સરખું, -3z સ્ક્વેર, આપણે z નીચે લખી દઈએ z સ્ક્વેર બરાબર, પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, તો પ્લસ 2ab, a એટલે -2x, b એટલે 5y બરાબર, 2ab પ્લસ 2bc, b એટલે 5y અને c એટલે પાછું -3z, અને આ z છે, અને પ્લસ 2ca
2c એટલે -3z અને a એટલે -2x બરાબર. સૂત્રમાં આપણે a b અને c ની કિંમત લખી દીધી છે. તો બરાબર શું થશે? બરાબર થશે અહીંયા ઇઝ ઇક્વલ ટુ આ બધાને આપણે ગુણાકાર કરી દઈએ ને, -2x નો હોલ સ્ક્વેર એટલે -2 નો વર્ગ શું થાય 4 અને x સ્ક્વેર રહેશે બરાબર. તો અહીંયા થશે 4x² પ્લસ અહીંયા શું છે 5 નો સ્ક્વેર અને y નો પણ સ્ક્વેર, તો 5 નો વર્ગ શું થાય 5 ગુણ્યા 5 25 થાય ને, 5 નો વર્ગ તો 25y² થશે પ્લસ અહીંયા શું છે -3 નો સ્ક્વેર અને z નો સ્ક્વેર, તો -3 નો સ્ક્વેર એટલે પ્લસમાં આવી જશે બરાબર, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3 નો વર્ગ 9, 3 ગુણ્યા 3 9 થાય ને, તો શું થશે પ્લસ 9z² પ્લસ શું થશે પ્લસ અહીંયા શું છે 2 ગુણ્યા -2 ગુણ્યા 5, તો 2 દુ 4 પણ અહીંયા માઇનસ છે ને, તો 2 ગુણ્યા -2 અને 5 20, તો -20xy અહીંયા માઇનસ આવશે બરાબર, -20xy થશે, -20xy. હવે પછી શું છે નીચે 2 ગુણ્યા 5 ગુણ્યા 3, 5 દુ 10 તરી 30, -3 છે ને એટલે -30 y અને z, તો થશે -30yz. પછી પ્લસ 2 ગુણ્યા -3 ગુણ્યા -2, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, -3 ગુણ્યા -2 -3 ગુણ્યા -2 6 પ્લસ 6 થઈ જશે બરાબર, 3 દુ 6 દુ 12, તો થશે અહીંયા પ્લસ 12 અને zx બરાબર, તો લખવાનું પ્લસ 12zx બરાબર. આ રીતે એનો જવાબ આવશે. અને પછી છેલ્લું છે 1/4a - 1/2b + 1 નો હોલ સ્ક્વેર. જો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ જ્યાં a છે ત્યાં આપણે શું લખવાનું છે 1/4a લખવાનું છે, હા b છે ત્યાં -1/2b લખવાનું છે, અને c છે ત્યાં આપણે 1 લખવાનું છે બરાબર. તો ચલો a + b + c નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આપણે ઇઝ ઇક્વલ ટુ ચાલુ કરીએ બરાબર, ઇઝ ઇક્વલ ટુ a² + b² + c². તો એની બદલે આપણે શું લખશું 1/4a બરાબર, a² + b², તો b ની જગ્યાએ -1/2b અને એનો સ્ક્વેર પ્લસ c², c ની જગ્યાએ 1 પ્લસ c² બરાબર, પ્લસ 2ab, તો પ્લસ 2 એની જગ્યાએ 1/4a, b ની જગ્યાએ -1/2b પ્લસ 2bc, તો 2b ની જગ્યાએ -1/2b અને c ની જગ્યાએ 1 અને પ્લસ 2ca, તો 2c ની જગ્યાએ 1 અને a ની જગ્યાએ પાછું 1/4a બરાબર. આ બધાનો આપણે ગુણાકાર કરવાનો, ઇઝ ઇક્વલ ટુ આવશે 1/4a² એટલે 1/4 નો વર્ગ અને a નો વર્ગ એટલે 1 નો વર્ગ અને છેદમાં 4 છે એનો પણ વર્ગ અને પછી a નો વર્ગ. ચલો 1 નો વર્ગ 1 જ થશે અને 4 નો વર્ગ શું થશે, ચોખ્ખું ચોખ્ખું 16 થશે અને પછી a નો વર્ગ બરાબર, આવું થશે ને. પછી પ્લસ છે અને અંદર માઇનસ છે, પણ વર્ગ છે એટલે શું થશે પાછું પ્લસ થઈ જશે. તો અહીંયા શું લખશું આપણે પ્લસ, સાઇન પ્લસ કરશું, 1/2 છે તો 1 નો વર્ગ તો 1 જ થશે અને 2 નો વર્ગ શું થશે 2 દુ 4 થઈ જશે અને b નો વર્ગ તો b નો વર્ગ જ રહેશે ને. પછી પ્લસ 1² એટલે 1 નો વર્ગ તો 1 જ રહેશે. હવે જો પ્લસ 2 × 1/4a, તો અહીંયા 2 અને 4 ભાગ, અહીંયા ભાગ ચાલશે ને, 2 દુ 4 થઈ જશે બરાબર, 2 દુ 4 થઈ જશે, તો 1/2 રહે અને -1/2 આ બંનેનો ગુણાકાર કરવાનો, તો શું રહેશે 1 ગુણ્યા 1 અને છેદમાં 2 ગુણ્યા -2, તો 2 દુ 4 થઈ જશે, તો બરાબર શું આવશે પ્લસ, માઇનસ વચ્ચે આવે છે ને તો માઇનસની સાઇન આવશે કારણ કે -1/2 છે, -1/4ab, 1/4ab આવશે બરાબર. પછી 2
આ બે અને આ બે બંને ઉડી જશે, બરાબર, કેન્સલ થઈ જશે ને. તો શું આવશે? માઇનસ 1b ઇન્ટુ 1, તો માઇનસ બી આવશે, બરાબર. માઇનસ 1b એટલે માઇનસ બી ઇન્ટુ 1 એટલે શું થશે? માઇનસ બી થશે, માઇનસ બી. હવે પછી 2 ગુણ્યા 1 ગુણ્યા 1/4 એટલે અહીંયા પણ છેદ ઉડશે, 2 દુ 4, તો 1/2 એ આવશે, પ્લસ 1/2 એ, બરાબર. આ એનો જવાબ આવશે. પ્રશ્ન 5 અવયવ પાડો. પહેલો છે 4x² પ્લસ 9y² પ્લસ 16z² પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz. જો આમાં કેટલા પદ છે ટોટલ આપણે જોઈએ તો 1 2 3 4 5 અને 6. હવે આપણે નિત્યસમના જે ઉપયોગ કરીને દાખલા ગણ્યા અત્યાર સુધી કયું નિત્યસમ હતું? બરાબર. તો જો એ નિત્યસમમાં પણ 6 જ પદ, એક જ નિત્યસમ એવું છે કે જેમાં 6 પદ છે. અત્યારે આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીએ આગળના દાખલામાં? આનો ઉપયોગ કરીએ ને કે a પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર, બરાબર, બરાબર, એક મિનિટ, અહીંયા હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca, બરાબર. આપણે આ નિત્યસમનો ઉપયોગ કર્યો અને આમાં કેટલા પદ છે? 1 2 3 4 5 6, બરાબર. આમાં પણ કેટલા? 6 પદ છે. તો 6 પદ વાળું આ નિત્યસમ છે. તો આમાં પણ કેટલા છે? દાખલામાં પણ 6 પદ. તો આપણને તરત ક્લિક થાય કે ભાઈ આમાં આ જ નિત્યસમનો ઉપયોગ થયેલો છે. તો આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો? આનો જ ઉપયોગ કરવાનો, બરાબર. તો જે પહેલું છે 3 પદ 4x² પ્લસ 9y² પ્લસ 16z² એ શું છે? a b અને c. તો પહેલું પદ શું આવશે? a² પ્લસ b² પ્લસ c² છે ને. તો આપણે શું લખશું અહીંયા? પહેલા 3 પદની જગ્યાએ a² એટલે એનો સ્ક્વેર છે, વર્ગ આપેલો છે, આપણે શું લખશું? એને વર્ગમૂળના સ્વરૂપે લખશું, બરાબર. તો આપણે 4 નું વર્ગમૂળ શું થાય? આપણે લખશું બરાબર 4 નું વર્ગમૂળ 2 થાય અને x નું વર્ગમૂળ x² નું x, તો એ લખશું 2x², બરાબર. a² ની બરાબર શું લખશું? 2a². આ a છે, આ b છે અને આ c છે. બધાનું આપણે શું લખવાનું છે? વર્ગમૂળ લખવાનું છે અને પછી એનો સ્ક્વેર કરવાનો છે. પ્લસ 9y², તો શું લખવાનું? એના બદલે આપણે કોનો હોલ વર્ગ લખીએ તો 9 નું વર્ગમૂળ 3 થાય અને y અને એનો વર્ગ, બરાબર. એટલે 3 નો પણ વર્ગ અને y નો પણ વર્ગ, તો 3 તરી 9 અને y² થઈ ગયા. હવે પ્લસ છે 16z², તો 16 નું વર્ગમૂળ થશે 4 અને z, બરાબર. એક મિનિટ, z સરખું લખી દઉં, 4z આવશે, બરાબર અહીંયા, અને એનો વર્ગ. ચલો પછી આવશે ઇઝ ઇક્વલ પ્લસ, ફરી પ્લસ છે, આપણે આ સૂત્ર પ્રમાણે આગળ જવાનું છે, બરાબર. પ્લસ પછી શું છે? 2ab પ્લસ 2bc પ્લસ 2ca. હવે જો આપણે અહીંયા જોવાનું કે આ જે પદ છે એમાં માઇનસ ક્યાં છે જોઈ લેવાનું આપણે. માઇનસ ક્યાં છે? અહીંયા એક તો અહીંયા છે, બરાબર, માઇનસ 24yz અને અહીંયા માઇનસ 16zx. તો બંનેમાં કોમન શું છે? બંને પદમાં કોમન z કોમન છે, બરાબર. એટલે z વાળા પદમાં શું આવશે? માઇનસની સાઇન આવશે. તો આપણે z નું પદ ક્યાં છે? અહીંયા છે 4z, તો અહીંયા શું લખી દેવાનું? અંદર માઇનસ. જે આપણે 4z લખીએ ને તે આપણે આગળ માઇનસની સાઇન કરવાની, બરાબર ને. તો જો a² પ્લસ b² પ્લસ c² થઈ ગયું. હવે શું બાકી રહ્યું? પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. તો પ્લસ 2ab એટલે પહેલો અને બીજો, બરાબર. 2ab એટલે 2 અને બ્રેકેટમાં 2x અને બીજા બ્રેકેટમાં 3y. પછી પ્લસ 2bc, તો 2b એટલે બીજો અને ત્રીજો, બરાબર, 3y અને માઇનસ 4z. તો પ્લસ 2bc એટલે 3y માઇનસ 4z અને પ્લસ 2ca, ca એટલે ત્રીજો અને પહેલો, માઇનસ 4z અને 2x, બરાબર. તો પ્લસ 2ca એટલે માઇનસ 4z અને 2x, બરાબર. હવે બધાનું આપણે ચલો હવે શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ આનું આપણે નાનું સ્વરૂપ લખવાનું છે, બરાબર. ગુણાકાર કરશું તો પાછું એનો જ આવશે. તો બરાબર શું થાય? બરાબર આગળનું સ્વરૂપ થાય ને. આમાં આપણે સૂત્ર લખ્યું છે એમાં a પ્લસ b પ્લસ c નો હોલ સ્ક્વેર થાય. તો બરાબર એ કયો છે? 2x
બી 3y અને સી કયો છે -4z, તો બરાબર આપણે શું લખશું 2x પ્લસ 3y અને -4z નો હોલ સ્ક્વેર, બરાબર. આ એનો જવાબ આવશે -4z એનો હોલ સ્ક્વેર, બરાબર. a પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર એટલે આ જવાબ આવશે. નંબર બીજો 2x² + y² + 8z² -2 × √2xy + 4 × √2yz -8xz. ચલો આ પણ 6 પદનું છે રકમ, તો અહીંયા પણ a પ્લસ બી પ્લસ સી નો હોલ સ્ક્વેર આ જ સૂત્ર આવશે, બરાબર ને. તો હવે સૌથી પહેલા 3 પદ છે એનું શું આપણે કરવાનું, વર્ગમૂળ લેવાનું. a બી અને સી ગણી લેવાના, બરાબર. આ 3 પદ છે, પહેલું a, બીજો બી અને ત્રીજો સી. હવે 2x નું વર્ગમૂળ x થાય, પણ 2 નું વર્ગમૂળ શું થાય આપણને નથી ખબર. 2 નું વર્ગમૂળ ન થાય એટલે તો જેનું વર્ગમૂળ ન થાય એને આપણે શું લખી દેવાનું, √2 લખી દેવાનું. એને આપણે રૂટમાં લખી દેવાનું √2, બરાબર. અને પછી x અને એનો હોલ સ્ક્વેર, બરાબર. એટલે √2 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ. છૂટું પાડો શું થાય, √2 × √2 2 થઈ જાય અને x², બરાબર. આ થઈ જાય. હવે પછી છે y², તો એનું વર્ગમૂળ થશે y² નું વર્ગમૂળ શું થશે y અને એનો સ્ક્વેર લઈ લેવાનો પ્લસ 8z². હવે જો 8 નું વર્ગમૂળ નથી તો 8 ના શું ભાગ પડે, 4 × 2, 4 દુ 8 થાય ને. 4 નું વર્ગમૂળ તો છે, બરાબર. તો આપણે શું લખશું, 4 નું વર્ગમૂળ 2 અને ગુણ્યા 2 એનું વર્ગમૂળ નથી એટલે શું લખશું √2, બરાબર. 2 નું વર્ગમૂળ આપણે શું લખવાનું √2, એટલે √2 × √2 કરીએ તો કેટલા થાય, 2 થઈ જાય. તો આપણે અહીંયા 8z² ની બદલે શું લખશું 2 × √2 અને પછી z અને એનો સ્ક્વેર, બરાબર ને. 2 નું વર્ગ 4 અને દુ 8, z² થઈ ગયું. હવે શું જોવાનું છે આપણે, માઇનસ ક્યાં છે, તો માઇનસ ક્યાં છે 2 × √2xy, અહીંયા માઇનસની સાઇન છે અને બીજી -8xz અહીંયા માઇનસની સાઇન છે. તો બંનેમાં કોમન શું છે, x કોમન છે બંનેમાં, બરાબર. એટલે x વાળું જે પદ હોય ત્યાં આપણે શું લખવાનું, માઇનસ કરવાનું છે. x વાળું પદ કયું છે, સૌથી પહેલું √2x, તો અહીંયા આપણે શું લગાડવાનું છે માઇનસ, બરાબર. હવે a બી અને સી થઈ ગયું. હવે શું કરવાનું, a² + b² + c², હવે પ્લસ 2ab + 2bc + 2ca એવું કરવાનું ને. તો પ્લસ 2ab એટલે પહેલું અને બીજું પદ, બરાબર. 2ab એટલે પહેલું પદ માઇનસ √2x, બી એટલે બીજું પદ, બરાબર. પ્લસ 2bc, 2b એટલે પાછું શું થશે, બીજું અને ત્રીજું પદ, એટલે y અને 2√2z, y અને 2√2z પ્લસ 2ca, c એટલે ત્રીજું પદ અને પહેલું પદ, બરાબર. ત્રીજું પદ અને પહેલું પદ, ત્રીજું પદ છે 2 × ca, c એટલે બ્રેકેટમાં આવશે 2√2z અને a એટલે આવશે -√2x, બરાબર. ચલો તો હવે શું થશે, આ કોનું છે સૂત્ર, આનું શોર્ટ ફોર્મ લખી દેવાનું, a + b + c નું હોલ સ્ક્વેર થશે ને. તો a એટલે a + b + c નો હોલ સ્ક્વેર થઈ જશે. તો આપણે શું લખશું, -2 એટલે -√2x પ્લસ b પ્લસ 2√2z નો હોલ સ્ક્વેર, બરાબર. હવે આપણે શું કરવાનું, બ્રેકેટ છૂટો પાડી દેવાનો, ઇઝ ઇક્વલ ટુ શું આવશે, -√2x પ્લસ, અહીંયા માઇનસ છે આગળ, -√2x પ્લસ y પ્લસ 2√2z નો હોલ સ્ક્વેર, બરાબર. આ રીતે એના અવયવ પડશે.
પ્રશ્ન નંબર 6 નીચેના ઘનનું વિસ્તરણ કરો. એમાં પહેલો છે 2x + 1 એનો હોલ ઘન. બરાબર. તો હવે જો એનું સૂત્ર શું છે, આપણે કઈ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે? અહીંયા આ નિત્યસમનો ઉપયોગ કરશું. a + b હોલ ઘન બરાબર શું આવશે? a³ + b³ + 3ab × a + b. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર ને? તો બરાબર આપણે શું લખશું? જ્યાં a છે ત્યાં લખશું 2x અને જ્યાં b છે ત્યાં લખશું 1. બરાબર. તો a³ + b³ છે તો એના બદલે 2x³ + 1³ બરાબર પ્લસ 3ab છે ને, તો 3 a ની જગ્યાએ 2x b ની જગ્યાએ 1 અને બ્રેકેટમાં a + b એટલે બ્રેકેટમાં 2x + 1. બરાબર. તો બરાબર શું આવશે? 2x³ એટલે 2 નો પણ ઘન અને x નો પણ ઘન. 2 × 2 × 2 2 દુ 4 દુ 8x ઘન પ્લસ 1 નો ઘન 1 જ થશે પ્લસ આ 3 ને ગુણાકાર 3 × 2 × 1 3 દુ 6 × 6 અને આ x છે એ એટલે 6x અને બ્રેકેટમાં 2x + 1 બરાબર શું થશે? 8x³ + 1 પ્લસ હવે 6x ને પહેલા 2x જોડે ગુણવાના તો 6 દુ 12 અને x² થશે. બરાબર. શું થશે? 6 દુ 12x². પછી 6x ને કોની જોડે ગુણવાના? 1 જોડે ગુણવાના. વચ્ચે સાઇન કઈ છે? પ્લસની. બંનેની આગળ પ્લસની સાઇન છે તો +6x. બરાબર. આ રીતે એનું વિસ્તરણ થાય. બીજો છે 2a - 3b નો હોલ ક્યુબ. હવે અહીંયા વચ્ચે માઇનસ છે એટલે કયું સૂત્ર આવશે? a - b હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, હવે જે માઇનસ છે ને એટલે વચ્ચે બધે માઇનસ આવશે. a³ - b³ -3ab × a - b. બરાબર. જે જો માઇનસ છે એટલે વચ્ચે બધે જ્યાં પ્લસ છે તે બધે માઇનસ આવશે. a ની જગ્યાએ લખવાના છે 2a અને b ની જગ્યાએ લખશું 3b. તો ઇઝ ઇક્વલ ટુ a³ - b³ એટલે 2a³ - 3b³ બરાબર. હવે -3ab એટલે -3 અને બ્રેકેટમાં શું આવશે? 2a અને 3b અને પછી a - b એટલે a - b એટલે 2a - 3b. બરાબર. સૂત્રમાં આપણે a અને b ની કિંમત લખી છે. હવે 2a³ એટલે 2 નો પણ ઘન અને a નો પણ ઘન. 2 દુ 4 દુ 8 a³ માઇનસ 3 નો ઘન અને b નો ઘન એટલે 3 × 3 = 9 × 27 b³ માઇનસ 3 × 2 × 3 અને a અને b. બરાબર. 3 દુ 6 = 18 ab અને પછી છે 2a - 3b એ લખશું 2a - 3b. તો બરાબર શું આવશે? 8a³ - 27b³ -18 ને આ પહેલું પદ છે અને આ 18ab છે એને પહેલા પદ જોડે ગુણવાના 2a જોડે તો 18 દુ 36 પછી a × a એટલે a² અને b. બરાબર. અને પછી 18 - 18 × -3b જોડે ગુણવાના. બંનેમાં આગળ માઇનસ માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. 18 તરી 54. બરાબર. 18 તરી 54 ab². બરાબર. આ રીતે એનું વિસ્તરણ થાય. ત્રીજો છે 3/2x + 1 એનો હોલ ક્યુબ. તો અહીંયા પણ એ જ સૂત્ર આપણે અહીંયા ફરીવાર લખી દઈએ. a + b હોલ ઘન ઇઝ ઇક્વલ ટુ a³ + b³ + 3ab બ્રેકેટમાં a + b. બરાબર. આ સૂત્રમાં જ્યાં a છે ત્યાં લખવાનું 3/2x, b છે ત્યાં લખવાનું 1. ચલો ઇઝ ઇક્વલ ટુ a³ + b³ એટલે 3/2x એનો ઘન પ્લસ b એટલે 1 એનો ઘન પ્લસ 3ab a એટલે 3/2x 3/2x b એટલે 1 અને બ્રેકેટમાં a + b એટલે બ્રેકેટમાં 3/2x + 1. બરાબર.
ચલો હવે ઇઝ ઇક્વલ ટુ 3/2x નો હોલ ઘન છે એટલે 3 નો પણ ઘન 2 નો પણ ઘન અને x નો પણ ઘન. તો 3 નો ઘન શું થાય? પહેલા તો 3 તરી 9 તરી 27 થાય, 27 અને નીચે છેદમાં 2 છે તો 2 દુ 4 દુ 8 થશે અને x નો ઘન બરાબર પ્લસ 1 નો ઘન 1 જ થાય, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 થાય. હવે પ્લસ શું છે 3 into 3/2 આ બધા 3 ને બંને જોડે ગુણવાના 3 ગુણ્યા 3/2 અને ગુણ્યા 1 1 તો એમને જ રહેશે એટલે 3 તરી 9 થશે ને 3 ગુણ્યા 3 કેટલા થાય 9 થાય તો 9 છેદમાં 2 અને x બરાબર ગુણ્યા 1 છે એટલે એની જ કિંમત રહેશે અને બ્રેકેટમાં પાછું જે છે લખવાનું 3/2x plus 1. ચલો ઇઝ ઇક્વલ ટુ 27 છેદમાં 8 x નો ઘન પ્લસ 1 પ્લસ હવે 9/2x છે એને પહેલા પર જોડે ગુણવાનું 3/2x જોડે ગુણવાના બરાબર એટલે 9 તરી કેટલા થાય 27 થાય ને તો આવશે પ્લસ 27 અને છેદમાં 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 થશે તો 4 અને x છે 2 વાર છે એટલે x સ્ક્વેર થશે. હવે પ્લસ 9/2x ને એક જોડે ગુણવાના એટલે 9/2x જ આવશે 9/2x બરાબર આ આવશે જવાબ. બીજો છે પછી ચોથા નંબર છે x - 2/3y હોલ ક્યુબ તો અહીંયા માઇનસ છે એટલે a - b હોલ ઘન ઇઝ ઇક્વલ ટુ a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab માઇનસ 3ab બ્રેકેટમાં માઇનસ નહીં આવે હોય ને બ્રેકેટમાં a માઇનસ b બરાબર પ્લસની જગ્યાએ બધે માઇનસ લખવાના બ્રેકેટમાં a માઇનસ b આ સૂત્રનો ઉપયોગ કરવાનો જ્યાં a છે તે લખવાનું છે x અને જ્યાં b છે તે લખવાનું છે 2/3y બરાબર તો બરાબર આપણે લખશું a ઘન માઇનસ b ઘન એટલે x ઘન માઇનસ 2/3 ઘન 2/3y ઘન બરાબર ઘન માઇનસ 3ab એટલે માઇનસ 3 અને ab એટલે a એટલે પાછો x અને b એટલે 2/3y બરાબર અને બ્રેકેટમાં a માઇનસ b એટલે x માઇનસ 2/3y બરાબર આવું થશે. ચલો હવે ઇઝ ઇક્વલ ટુ શું આવશે x ક્યુબ એટલે x ક્યુબ જ આવશે માઇનસ 2/3y ક્યુબ એટલે 2 નો ઘન 3 નો ઘન અને y નો પણ ઘન તો 2 દુ 4 દુ 8 થશે અંશમાં છેદમાં 3 નો ઘન 3 તરી 9 તરી 27 થશે અને y નો ઘન બરાબર. હવે માઇનસ 3 ગુણ્યા x ગુણ્યા 2/3y બરાબર તો 3x 3 દુ 6 એટલે આ 3 3 બંને કેન્સલ થઈ જશે 2/3 નો 3 છે ને એ 3 અને આ 3 બંને કેન્સલ થઈ જશે તો શું બચ્યું 2xy બચે બરાબર x 2 અને y એટલે શું આવશે માઇનસ 2xy અને બ્રેકેટમાં x માઇનસ 2/3y તો હવે શું કરવાનું ઇઝ ઇક્વલ ટુ આવશે x ક્યુબ માઇનસ 8/27y ક્યુબ માઇનસ 2xy ને પહેલા x જોડે ગુણવાના અને પછી 2/3y જોડે ગુણવાના બરાબર તો 2x અને x બે વાર છે 2x સ્ક્વેર થઈ જશે માઇનસ 2x સ્ક્વેર y અને પછી માઇનસ 2/3y જોડે એટલે માઇનસ માઇનસ પ્લસ 2x બરાબર તો અહીંયા થશે પ્લસ 2 ગુણ્યા 2 4 થશે અને છેદમાં 3 છે એક x છે અને y કેટલી વાર છે 2 વાર છે બરાબર તો આ રીતે એનું આપણે વિસ્તરણ કરી શકાય. દાખલા નંબર 7 બરાબર પ્રશ્ન યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો એમાં પહેલો છે 99 નો ઘન. હવે ચલો આવી રીતે હોય ત્યારે આપણે શું કરવાનું 99 ને બે ભાગ પાડવાના બરાબર કોની નજીકની કિંમત સંખ્યા છે 99 છે 100 ની હે રાઉન્ડ ફિગર લઈ લેવાનું આપણે આગળ પણ જોયું હતું તો 99 નો ઘન એના બદલે આપણે શું લખી શકીએ બરાબર 100 આના બદલે આપણે આવું લખી શકીએ 99 બદલે બરાબર 100 માઇનસ 1 આવું પણ લખી શકાય ને 100 માઇનસ 1 એટલે 99 થાય અને એનો ઘન તો ફરી અહીંયા કયું સૂત્ર આવશે a માઇનસ b ઘન આ સૂત્રનો ઉપયોગ આવશે ને આપણે જો સૂત્ર ખાલી યાદ કરવા માટે ફરીવાર ઉપર લખી લઈએ છીએ અહીંયા
ઉપર લખી રહ્યું છું. કયું સૂત્ર આવશે? a માઇનસ બી નો ઘન બરાબર a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab બ્રેકેટમાં a માઇનસ બી બરાબર. આ સૂત્રનો આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર ને. જો વચ્ચે માઇનસ હોય તો માઇનસ લખવાના બધે જ, અને વચ્ચે પ્લસ હોય તો બધે જ પ્લસની સાઇન આવશે બરાબર. બાકી આ જ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે ગણવાનું છે. તો ચલો હવે બરાબર અહીંયા શું આવશે? જ્યાં a છે ત્યાં આપણે 100 લખવાનું, અને જ્યાં b છે ત્યાં આપણે 1 લખવાનું. તો બરાબર a ઘન માઇનસ b ઘન એટલે 100 નો ઘન માઇનસ b એટલે 1 નો ઘન બરાબર. પછી માઇનસ 3ab એટલે માઇનસ 3ab એટલે 100 અને ગુણ્યા 1, અને બ્રેકેટમાં a માઇનસ b એટલે 100 ઓછા 1 બરાબર. બ્રેકેટમાં 100 ઓછા 1 આવશે. તો બરાબર ચલો 100 નો ઘન એટલે 1 નો ઘન અને પછી 2 મીંડાનો ઘન, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1, અને પછી 2 શૂન્ય છે 3 વાર લેવાના, 2 શૂન્ય એક વાર, 2 શૂન્ય બીજી વાર અને 2 શૂન્ય ત્રીજી વાર બરાબર. માઇનસ 1 નો ઘન શું થશે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 1 થશે, માઇનસ 3 ગુણ્યા 100 એટલે 300, એકા 300 થશે, અને બ્રેકેટમાં 100 ઓછા 1 એટલે 100 માંથી 1 જાય તો કેટલા બચશે? 99 બચશે ને. તો બરાબર આવશે 2 મીંડા 2 મીંડા 2 મીંડા 3 વાર માઇનસ 1 માઇનસ 99 ગુણ્યા 300 એટલે 99 તરી કેટલા થાય? 297, અને પછી 2 મીંડા 300 ના 2 મીંડા લગાડી દેવાના બરાબર. હવે આની બાદબાકી કરો તો જવાબ શું આવશે? 9,70,299 બરાબર. આ એનો જવાબ આવશે. ચલો એવી રીતે બીજો છે 102 નો ઘન. પાછા આપણે 102 ના 2 ભાગ પાડવાના. 100 પ્લસ 2 કરે ને 102, તો આપણે શું લખવાનું? 100 પ્લસ 2 અને એનો ઘન. ફરી આ જ નિત્યસમ a માઇનસ બી ક્યુબ છે એના બદલે આપણે શું લખવાનું? a પ્લસ બી નો ક્યુબ બરાબર. અને આમાં જ્યાં જ્યાં માઇનસ છે ત્યાં બધે શું લખવાનું? આપણે પ્લસ લખવાનું બરાબર. તો બરાબર a ક્યુબ પ્લસ બી ક્યુબ એટલે a એટલે 100 અને b એટલે 2, a ક્યુબ ક્યુબ એટલે ઘન બરાબર, પ્લસ બી ક્યુબ બી એટલે 2 પ્લસ 3ab 3 અને a એટલે 100 અને b એટલે પાછા 2, અને બ્રેકેટમાં a પ્લસ b એટલે બ્રેકેટમાં 100 પ્લસ 2. ચલો હવે ફરી 100 નો ઘન એટલે 1 નો ઘન 1 1 1 1 એકા 1, અને પછી 2 શૂન્ય એનો ઘન એટલે 2 શૂન્ય 3 વાર લખવાના, 2 2 અને 3 વાર લખ્યા. ચલો પ્લસ 2 નો ઘન 2 દુ 4 દુ 8 પ્લસ 3 ગુણ્યા 100 દુ 3 દુ 6 એકા 6, અને પછી 2 મીંડા એટલે થશે 600 બ્રેકેટમાં 100 પ્લસ 2 એટલે પાછા આપણે 100 પ્લસ 2 એટલે શું લખી નાખીએ? 102 લખી નાખશું બરાબર. ચલો તો હવે બરાબર 2 મીંડા એક વાર, 2 મીંડા બીજી વાર, 2 મીંડા ત્રીજી વાર, પ્લસ 8. હવે 102 ગુણ્યા 600 એટલે 102 ગુણ્યા પેલા 6 કરવાના, તો થાય 612, અને પછી 600 ના 2 મીંડા મૂકી દેવાના અહીંયા બરાબર ને. તો બરાબર આ બધાનો સરવાળો કરીએ તો જવાબ આવશે 10,61,208 બરાબર છે. ચલો એવી રીતે ત્રીજો 998 નો ઘન. તો 998 નો ઘન આપણે કેવી રીતે લખવાનો? કોની નજીકની કિંમત છે? 1000 ની. 1000 માંથી 2 બાદ કરીએ તો શું આવે? 998 અને એનો ક્યુબ. ચલો બરાબર ફરી આપણે ઉપર લખ્યું છે સૂત્ર માઇનસ વાળું બરાબર. a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab, a એટલે 1000 અને b એટલે 2, a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab 3, અને a એટલે 1000, અહીંયા 1000 છે 1000, b એટલે 2, અને બ્રેકેટમાં a માઇનસ b એટલે બ્રેકેટમાં 1000 માઇનસ 2. હવે ચલો ઇઝ ઇક્વલ ટુ
1000 નો ઘન એટલે 1 નો ઘન અને 3 શૂન્ય છે એનો ઘન એટલે 1 3 વાર એટલે 1 થાય અને 3 શૂન્ય ને 3 વાર લખવાના 1 2 3 એક વાર 1 2 3 બીજી વાર અને 1 2 3 ત્રીજી વાર બરાબર 1000 ની પાછળ 3 શૂન્ય છે ને એટલે એનો ઘન ચલો માઈનસ 2 નો ઘન એટલે 2 દુ 4 દુ 8 માઈનસ 3 ગુણ્યા 1000 એટલે 3000 અને ગુણ્યા 2 3 દુ 6000 બરાબર બ્રેકેટમાં 1000 માઈનસ 2 બરાબર ચલો હવે 2 3 એક વાર 1 2 3 બીજી વાર અને 1 2 3 ત્રીજી વાર માઈનસ 8 માઈનસ 6 એકા 6 અને 3 મીંડા છે 2 વાર લખવાના 2 3 1 2 3 બરાબર માઈનસ 6 ગુણ્યા 2 6 દુ 12 અને પછી 6000 ના કેટલા 3 મીંડા છે એટલે લખી દેવાના 1 2 ને 3 ચલો હવે શું થશે ઇઝ ઇક્વલ ટુ આ બધાને જોડે લખવાના અને -8 સૌથી નાની સંખ્યા છે ને એને પાછળ લઈ જવાની આપણે બરાબર આમાંથી આપણે આને બાદ કરવાના એમાં પછી એમાંથી 12000 ને બાદ કરવાના અને પછી છેલ્લે -8 ને બાદ કરવાના બરાબર તો જવાબ શું આવશે તમારો 99 40 11 992 બરાબર તમે ચેક કરીને મેં જે કીધું એવી રીતે ચેક કરી લેજો બરાબર સૌથી મોટી સંખ્યામાંથી બાદ કરવાના આ બાદ કરવાની અને પછી એમાંથી 12000 બાદ કરવાના અને છેલ્લે જે આવે એમાંથી 8 બાદ કરવાના બરાબર એટલે આ જવાબ આવશે પ્રશ્ન 8 નીચેના પૈકી પ્રત્યેકના અવયવ પાડો પહેલો છે 8a³ + b³ + 12a² b + 6ab² ચલો એમાં કેટલા પદ છે પહેલા તો જોઈએ આપણે 1 2 3 અને 4 પદ છે ને અને પછી શું છે 4 પદ છે અને આગળના બે જે પદ છે એમાં શું છે ક્યુબ છે 8a³ + b³ બરાબર તો ક્યુબ વાળું છે એટલે આમાં કયો નિત્યસમ આવશે a + b નો હોલ ક્યુબ બરાબર એટલે આપણને આઈડિયા આવી જાય આપણે પદ જોઈએ કે 4 પદ છે અને આગળના પહેલા બે પદમાં ક્યુબ છે એટલે કયું સૂત્ર આવશે a + b ઘન આપણે જે આગળના દાખલામાં કર્યું ને આ સૂત્રનો આમાં ઉપયોગ કરવાનો રહેશે હું ફરી અહીંયા લખી દઉં કયો સૂત્ર a + b ક્યુબ = a ઘન + b ઘન + 2ab સોરી 3ab આવશે અહીંયા પણ ઘન બ્રેકેટમાં a + b બરાબર ને હવે જ્યાં a + b હોલ ઘન છે એની બદલે a - b હોય તો જ્યાં જ્યાં પ્લસ છે તે બધે માઇનસ આવશે બરાબર એટલે આ જ નિત્યસમ છે તો આપણને તરત આઈડિયા આવી જાય કે 1 2 3 અને 4 પદ છે અને આગળના પહેલા બે પદમાં ઘન છે એટલે આ સૂત્ર આવશે તો આપણે શું કરવાનું પહેલા બે પદ જોઈ લેવાના કે 8a ઘન તો છે તો આપણે શું કરવાનું પહેલા પદનું આ બંનેનું ઘનમૂળ કાઢવાનું પહેલા અને બીજા પદનું આપણે ઘનમૂળ લેવાનું બરાબર 8 નું ઘનમૂળ શું થાય 2 દુ 4 દુ 8 થાય એટલે શું થાય એનું ઘનમૂળ 2 થાય અને પછી 2a બરાબર એવું થશે અને પછી બીજું કયું છે એનું ઘન એટલે a ઘન + b ઘન બીજો છે b એટલે થશે b ઘન બરાબર પ્લસ હવે શું લખવાનું +3ab પાછળનું સ્ટેપ લખવાનું +3ab બ્રેકેટમાં a + b તો +3ab 3 એટલે a એટલે કયું પહેલું પદ આ અને b એટલે બીજું પદ b a 2a અને બ્રેકેટમાં b એટલે b બરાબર અને બ્રેકેટમાં a + b એટલે 2a + b આગળ લખી દેવાનું તો ચલો હવે આ કોનું સૂત્ર થયું a + b નો હોલ ઘન બરાબર એનું એવું થયું ને એનો શું થયો a + b નો હોલ ઘન આ સૂત્ર થશે તો a + b એટલે શું લખવાનું 2a + b એનો હોલ ઘન બરાબર તો આપણે એને 2a + b આખું બ્રેકેટ છે કેટલી વાર આવશે 3 વાર આવશે ને આ બ્રેકેટને આપણે 3 વાર લખી દેવાનું 2a + b એક વાર 2a + b બીજી વાર અને 2a + b ત્રીજી વાર બરાબર છે ચલો આ રીતે આપણે એના અવયવ પાડવાના બીજો છે 8a³ - b³ - 12a² b + 6ab² ચલો આ જ નિત્યસમ આવશે પણ વચ્ચે માઇનસ છે એટલે આપણે a - b + b ની જગ્યાએ શું લખવાનું -b
જ્યાં જ્યાં પ્લસ એટલે બધે માઇનસ, બરાબર. પહેલા બે સ્ટેપ છે એને આપણે શું કરવાનું, ઘનમૂળ લેવાનું અને પછી એને એ અને બી તરીકે લઈ લેવાના, બરાબર. તો સેમ આગળ દાખલામાં છે એ જ રકમ છે, ખાલી પ્લસના બદલે શું છે, માઇનસ છે. તો શું આવશે, 8નું ઘનમૂળ 2 અને એનો ક્યુબ, એ ઘન પ્લસ બી ઘન માઇનસ 3ab, સોરી માઇનસ આવશે ને, જ્યાં જ્યાં માઇનસ છે ત્યાં માઇનસ આવશે. કેમ, કારણ કે અહીંયા બધે માઇનસ છે એટલે બધે શું આવશે, માઇનસ આવશે. એ ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab, એટલે a એટલે 2a અને b એટલે b. પહેલું પદ a એટલે પહેલું પદ અને b એટલે બીજું પદ, 2ab અને બ્રેકેટમાં a માઇનસ b એટલે 2a માઇનસ b. ચલો બરાબર શું થશે, આ કોનું સૂત્ર છે, a માઇનસ b નો હોલ ઘન. આ a છે અને આ b છે, તો આપણે શું લખવાનું, બરાબર a એટલે 2a માઇનસ b એટલે b એનો હોલ ઘન આવશે. એટલે એનો આ બ્રેકેટ આપણે 3 વાર લખવાનો, 2a માઇનસ b, 2a માઇનસ b અને 2a માઇનસ b. આ રીતે આપણે એનો અવયવ પાડી શકાય. ત્રીજો છે 27 માઇનસ 125 a ઘન માઇનસ 135 a પ્લસ 225 a સ્ક્વેર. ચલો આ પણ 4 પદનું સ્ટેપ છે અને પહેલા બે પદમાં શું છે, જો આમ બીજા પદમાં ઘન છે, બીજા પદમાં ઘન છે અને 4 સ્ટેપ છે, પણ પહેલા પદમાં ભલે ઘન નથી પણ આપણને ખબર છે કે કોનો ઘન છે, બરાબર. 3 નો ઘન છે, પહેલું પદ છે એ કોનો ઘન છે, 3 નો ઘન છે. એટલે પહેલા બે પદ આપણે a અને b લઈ લેવાના અને એનું ઘનમૂળ આપણે લખવાનું, બરાબર. તો ફરી એ સૂત્ર a માઇનસ b નો ઘનનું સૂત્ર, તો આપણે શું લખશું, a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab ઇન્ટુ a માઇનસ b. કેમ, કારણ કે અહીંયા શું છે, આગળ માઇનસ નિશાની છે, 27 માઇનસ 125, બરાબર. એટલે પહેલા પદનું ઘનમૂળ શું આવશે, 27નું ઘનમૂળ 3 તરી 9 તરી 27, એટલે a ઘન માઇનસ બીજું પદ છે એને b લઈ લેશે, 125 નું ઘનમૂળ આવશે 5, 5 ગુણ્યા 5 25 25, બરાબર. તો 5 આવશે અને a અને એનું ઘન, બરાબર. હવે માઇનસ 3ab, a એટલે પહેલું પદ અને b એટલે બીજું પદ. જ્યાં a આવે ત્યાં 3 લેવાના અને જ્યાં b આવે ત્યાં 5a લેવાના, બરાબર. 3ab અને બ્રેકેટમાં a માઇનસ b એટલે 3 માઇનસ 5a, બરાબર. આવી રીતે આપણે લખવાનું. તો બરાબર આ કોનું સૂત્ર છે, a માઇનસ b નો હોલ ઘનનું સૂત્ર છે. એટલે a એટલે 3 માઇનસ 5a નો હોલ ઘન, 3 માઇનસ 5a નો ઘન. એટલે 3 માઇનસ 5a, આ બ્રેકેટ આપણે કેટલી વાર લખવાના છે, 3 વાર લખવાના છે. એટલે શું જવાબ આવશે આનો, બરાબર આવશે એ 3 માઇનસ 5a એક વાર, પછી 3 માઇનસ 5a અને ત્રીજી વાર 3 માઇનસ 5a, બરાબર. આ રીતે અવયવ પડશે. પછી ચોથો છે 64 a ક્યુબ માઇનસ 27 b ક્યુબ. પહેલા બે સ્ટેપ જ ખાસ જોવાના આપણે. 64 છે કોનું વર્ગમૂળ, કોનું ઘનમૂળ છે, 4 નું, ચોકું ચોકું 16 ચોક 64, બરાબર. તો આપણે શું લખવાનું, બરાબર a માઇનસ b હોલ ઘન આવશે, બરાબર. તો અહીંયા લખવાનું 64 નું ઘનમૂળ 4 અને a ઘન માઇનસ b ઘન, એટલે 3 તરી 9 તરી 27, 27 એ 3 નું ઘનમૂળ છે, 3b નો ઘન, બરાબર. હવે પહેલું પદ છે એ આ a થઈ જશે અને બીજું પદ છે એ b થઈ જશે. a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab, આપણે સૂત્ર પ્રમાણે જ લખવાનું, 3ab એટલે 3 એટલે 4a, b એટલે 3b અને બ્રેકેટમાં a માઇનસ b. કેમ, કારણ કે પહેલા બે પદમાં આગળ માઇનસની સાઇન છે, 4a માઇનસ 3b, બરાબર ને. તો બરાબર આ કોનું સૂત્ર છે, a માઇનસ b નો હોલ ઘન. એટલે આ a અને આ b, તો 4a માઇનસ 3b નો હોલ ઘન. એનો અર્થ એવો કે આ બ્રેકેટ આપણે 3 વાર લખવાનો, 4a માઇનસ 3b, 4a માઇનસ 3b, 4a માઇનસ 3b, બરાબર. આ રીતે એના અવયવ પાડી શકાય. પછી છે નંબર 5, 27p ઘન માઇનસ 1/216 માઇનસ 9/2p સ્ક્વેર પ્લસ 1/4p, બરાબર. આપણે પહેલા બે સ્ટેપ જ જોવાના પાછા.
દરેકમાં કર્યું છે એવી રીતે. ચલો 27 છે એ કોનું ઘનમૂળ છે? 3. 3 3 9 27. પછી 1 નું ઘનમૂળ તો 1 જ થાય. 216 છે કોનું ઘનમૂળ છે? 6 નું. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો ને તો થાય 216. બરાબર. તો આપણે શું લખવાનું સૌથી પહેલા? a ઘન માઇનસ b ઘન. બરાબર ને, સૂત્ર પ્રમાણે. એટલે 27 નું ઘનમૂળ આવશે 3 3 9 27 અને p એનો ઘન માઇનસ 1 છેદમાં શું લખવાનું? 216 નું ઘનમૂળ આવે 6 અને એનો ઘન a ઘન માઇનસ b ઘન. હવે આને આપણે a તરીકે લેવાનો 3p ને, અને 1/6 ને b તરીકે લેવાનો. બરાબર. a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab, તો માઇનસ 3 a ની જગ્યાએ લખવાનો 3p અને b ની જગ્યાએ લખવાનો 1/6 અને બ્રેકેટમાં a માઇનસ b એટલે 3p માઇનસ 1/6. બરાબર. ચલો તો આ કોનું સૂત્ર છે? a માઇનસ b ના હોલ ઘનનું સૂત્ર છે. તો આપણે લખશું a માઇનસ b એટલે 3p માઇનસ 1/6 નો હોલ ઘન. બરાબર. એટલે આ બ્રેકેટને આપણે કેટલી વાર લખવાનો? 3 વાર લખવાનો. 3 ઘાત છે એટલે બ્રેકેટને 3 વાર લખવાનો. 3p માઇનસ 1/6, બીજા બ્રેકેટમાં 3p માઇનસ 1/6 અને બીજા બ્રેકેટમાં 3p માઇનસ 1/6. બરાબર. પ્રશ્ન નંબર 9 ચકાસો. આ પહેલો છે x³ + y³ = x + y અને બીજા બ્રેકેટમાં x² - xy + y². જો અહીંયા x³ + y³ છે શું છે? આ છે એને કહેવાય, આ ડાબી બાજુ છે. બરાબર. અને આ છે જમણી બાજુ છે. એટલે આપણે શું ચકાસવાનું છે કે બંને બાજુ સરખી છે. જમણી બાજુ અને ડાબી બાજુ બંને સરખી છે. તો આપણે ધારો કે જબા લખીએ કે જબા એટલે કે જમણી બાજુ બરાબર શું છે? જમણી બાજુ x + y અને બીજા બ્રેકેટમાં x² - xy + y². બરાબર. તો એ બરાબર. તો હવે આપણે એને શું કરવાનું? પહેલા બ્રેકેટમાં x + y છે તો પહેલા x છે એને આખા બ્રેકેટ જોડે ગુણવાનો અને પછી y ને આખા બ્રેકેટ જોડે ગુણવાનો. બરાબર. તો પહેલા આપણે શું લઈએ? x અને પછી આખું બ્રેકેટ લખી દઈએ x² - xy + y². અને પછી શું સાઇન છે? પ્લસની સાઇન છે ને, x + y ની વચ્ચે પ્લસ છે તો આપણે શું લખવાનું? પ્લસ. અને પછી y ને પાછો આખા બ્રેકેટ જોડે ગુણવાનો x² - xy + y². બરાબર. તો શું થશે? x ગુણ્યા x² કેટલા થાય? x ગુણ્યા x² x³ થાય. પછી માઇનસની સાઇન છે તો માઇનસ. પછી x ગુણ્યા xy કેટલા થાય? x² y થાય. બરાબર. પછી પ્લસની સાઇન છે તો પ્લસ. પછી x ગુણ્યા y², આ x છે ને એને બધા જોડે વારાફરતી ગુણવાના. બરાબર ને. x ગુણ્યા y² કેટલા થાય? xy² થાય. ચલો હવે પછી બ્રેકેટ પૂરો થઈ જાય છે અને બીજો સ્ટેપ ચાલુ થાય છે પ્લસ y. બરાબર. પ્લસ પછી y ને x² જોડે ગુણવાના તો પ્લસ. તો શું થશે? x² y થશે. x² y. પછી માઇનસની સાઇન છે. હવે બ્રેકેટની બહાર પ્લસ છે એટલે બ્રેકેટની અંદરની સાઇન એની એ જ રહેશે. બરાબર. તો ફરી માઇનસ. હવે y ને xy જોડે ગુણો તો xy². પછી પ્લસની સાઇન છે તો પ્લસ અને y ને y² જોડે ગુણો તો શું થાય? y³. બરાબર. તો હવે શું થશે? બરાબર -x² છે -x²y અને અહીંયા શું છે? +x²y. તો માઇનસ પ્લસ બંને ઉડી જશે. એક સરખા જ પદ છે પણ પ્લસ અને માઇનસ એ તો બંને ઉડી જશે. પછી અહીંયા છે +xy² અને અહીંયા છે -xy². તો બંને ઉડી જશે. તો બાકી શું રહ્યું? x³ પછી માઇનસ અને x³ પછી આ y³ ની આગળ જે સાઇન હોય એ લેવાની +y³. તો શું આવશે? બરાબર x³ + y³. તો x³ + y³ શું છે? ડાબા છે ને, ડાબી બાજુ છે. બરાબર. તો બરાબર શું લખાય આપણે? આ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આપણે ચકાસવાનું છે માટે શું? ડાબા બરાબર જબા અથવા તો જબા બરાબર ડાબા. જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય છે. બરાબર. પછી છે બીજો
એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. જો અહીંયા પણ શું છે, પહેલા દાખલા જેવું જ છે, બરાબર. આ શું છે, ડાબી બાજુ છે, અને આ છે એ જમણી બાજુ છે, બરાબર. ડાબા અને જબા. આપણે પહેલા શું લખીએ, કોઈ પણ બાજુ લઈ શકાય. આપણે પહેલા લખીએ છીએ જબા બરાબર શું છે, એક્સ માઇનસ વાય, અને બીજા બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, બરાબર. ચલો બરાબર. હવે એક્સ પછી આખો બ્રેકેટ બાજુનો, તો આપણે એક્સ લખી લઈએ, અને પછી બીજો આખો બ્રેકેટ લખી લેવાનો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર. પછી શું છે, માઇનસ વાય, બરાબર. સાઇનની સાથે લેવાનું, માઇનસ વાય, અને પછી પાછો આખો બ્રેકેટ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર, બરાબર. ચલો હવે એક્સને પહેલા આ બ્રેકેટમાં જેટલા છે બધા જોડે ગુણી લેવાના, બરાબર ને. એક્સને બધા જોડે વારાફરતી ગુણવાના છે. એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે શું થાય, એક્સ ક્યુબ. પછી એક્સને એક્સ વાય જોડે ગુણવાના, સાઇન કઈ છે પ્લસ, પછી એક્સ સ્ક્વેર વાય, પછી પ્લસ, અને પછી એક્સને વાય સ્ક્વેર જોડે ગુણવાના, તો એક્સ વાય સ્ક્વેર. પછી છે માઇનસ વાય, બરાબર. તો માઇનસ, હવે વાયને એક્સ સ્ક્વેર જોડે ગુણવાના, એટલે એક્સ સ્ક્વેર વાય થઈ જશે. હવે જો આ બ્રેકેટની બહાર વાયની આગળ માઇનસ છે ને, અહીંયા માઇનસની સાઇન છે, એટલે બ્રેકેટની અંદર બધી સાઇન બદલાઈ જશે, બરાબર. પ્લસ હવે માઇનસ થઈ જાય, માઇનસ હવે પ્લસ થઈ જાય. વાયને એક્સ વાયની જોડે ગુણવાના, અને અહીંયા પ્લસ છે એટલે આપણે કઈ સાઇન લખવાની, માઇનસ, અને એક્સ વાય સ્ક્વેર. ફરી અહીંયા પ્લસ છે એટલે માઇનસ લખવાનું, અને વાયને વાયની જોડે વાય સ્ક્વેરની જોડે ગુણો તો વાય ક્યુબ. તો શું થશે, બરાબર. અહીંયા પ્લસ એક્સ સ્ક્વેર વાય છે, અને અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર વાય છે, તો બંને કેન્સલ થઈ જશે. અહીંયા પ્લસ એક્સ વાય સ્ક્વેર છે, અહીંયા માઇનસ એક્સ વાય સ્ક્વેર છે, તો બંને ઉડી જશે. તો શું બાકી રહેશે, એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ, બરાબર. શું રહેશે અહીંયા, એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ. તો આ શું છે, ડાબી બાજુ છે. તો થયું જમણી બાજુ બરાબર ડાબી બાજુ, બરાબર. આમ જમણી બાજુ બરાબર ડાબી બાજુ સાબિત થાય છે. દાખલા નંબર 10, નીચેના પૈકી દરેકના અવયવ પાડો. પહેલો છે 27y ક્યુબ પ્લસ 125z ક્યુબ. ચલો ક્યુબ ઘન છે એટલે આપણે શું કરવાનું, 27 નું પણ ઘનમૂળ લેવાનું, બરાબર. 27 નું પણ ઘનમૂળ લેવાનું, અને 125 નું પણ ઘનમૂળ લેવાનું, બરાબર. હવે જો અહીંયા કયા નિત્યસમનો ઉપયોગ થાય છે, a ઘન પ્લસ b ઘન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી, અને બીજા બ્રેકેટમાં a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર, બરાબર. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું, ઘનમૂળ લેવાનું. અહીંયા તો બરાબર શું લખવાનું, 27 નું ઘનમૂળ શું થાય, 3 તરી 9 તરી 27, તો 3, અને પછી y અને એનો ઘન, બરાબર. પ્લસ પ્લસ શું છે, 125 નું ઘનમૂળ 5, અને પછી z અને એનો ઘન. તો આ શું થયું, a ઘન પ્લસ b ઘન થયું ને. આ a કહેવાય અને આ b કહેવાય, બરાબર. a ઘન પ્લસ b ઘન આપણે શું લખ્યું, a ઘન પ્લસ b ઘન લખ્યું. પછી છે બરાબર, અને બરાબર પછી આ જે છે એને આપણે લખી દેવાનું, પણ a અને b ની કિંમત શું લખવાની, 3y અને 5z. તો બરાબર a પ્લસ b, તેના બદલે એની બદલે આપણે લખશું 3y, બરાબર. એની બદલે આપણે લખશું 3y, અને પ્લસ b, તો b ની બદલે લખશું આપણે 5z, બરાબર. a પ્લસ b. હવે અને બીજા બ્રેકેટમાં શું છે, નિત્યસમમાં ઉપર જો a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર, તો a સ્ક્વેર એટલે 3y નો સ્ક્વેર, બરાબર. a સ્ક્વેર એટલે શું થશે, 3y નો સ્ક્વેર. તો આપણે અહીં પેલા બ્રેકેટ મોટો કરી દઉં, અહીંયા નાનો કર્યો છે ને, તો બ્રેકેટમાં આપણે શું લખશું, a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર એટલે 3y નો સ્ક્વેર માઇનસ ab એટલે 3y, અને b એટલે 5z પ્લસ b સ્ક્વેર એટલે 5z નો વર્ગ, બરાબર. આવી રીતે લખશું. તો બરાબર શું થશે,
3y પ્લસ 5z તો એમ જ રહેશે, બરાબર. હવે શું થાય, આગળ તો શું આવશે, માટે અહીંયા બરાબર શું થશે, અહીંયા માટેની સાઇન આવશે, માટે, બરાબર. અહીંયા પણ માટે. હવે આનું આપણે જે ઓરિજિનલ છે એ જ લખી નાખવાનું, 27y³ પ્લસ 125z³ પછી બરાબર. હવે બરાબર, ચલો આ તો લખ્યું 3y પ્લસ 5z, અહીંયા લખ્યું 3y પ્લસ 5z. હવે 3y² એટલે 3 નો પણ વર્ગ અને y નો પણ વર્ગ, બરાબર. તો 3 નો વર્ગ થશે 9 અને y નો વર્ગ માઇનસ 3 પંચા 15 અને y અને z તો લખવાનું yz પ્લસ 5z² એટલે 5 નો વર્ગ 25z², બરાબર. આનો આવી રીતે એના અવયવ પાડી શકાય. અને પછી બીજું શું છે, બીજો દાખલો છે આગળ. ચલો બીજો છે 64m નો ઘન માઇનસ 343n ઘન. અહીંયા કયું નિત્યસમ આવશે, a ઘન માઇનસ b ઘન આવશે, બરાબર. તો આપણે ઉપર લખી નિત્યસમ a ઘન માઇનસ b ઘન ઇઝ ઇક્વલ ટુ આવશે a માઇનસ b અને બીજા બ્રેકેટમાં a² પ્લસ ab પ્લસ b², બરાબર. આ નિત્યસમનો ઉપયોગ થશે. તો a ઘન માઇનસ b ઘન છે તો એને સૌથી પહેલા આપણે શું લખશું, અહીંયા 64 નું ઘનમૂળ અને 343n³ નું ઘનમૂળ. તો 64 નું ઘનમૂળ શું થાય, ચોકું ચોકું 16 ચોક 64 એટલે 4, બરાબર. શું થશે 4 માટે અહીંયા શું લખવાનું આપણે 4m અને એનો ક્યુબ એટલે આ થયું a ઘન માઇનસ 343 છે કોનું ઘનમૂળ છે 7 નું, તો 7n અને એનો ઘન. તો આ કયું સ્વરૂપ થઈ ગયું, a ઘન માઇનસ b ઘન થઈ ગયું. આને 4m ને a તરીકે લેવાનો, 7n ને b તરીકે લેવાનો. a ઘન માઇનસ b ઘન ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા જ્યાં જ્યાં a છે ત્યાં આપણે શું લખશું આખામાં 4m અને b છે ત્યાં 7n. a ઘન માઇનસ b ઘન ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b એટલે 4m માઇનસ 7n, બરાબર. પછી બીજા બ્રેકેટમાં a² પ્લસ ab પ્લસ b² એટલે a² a એટલે 4m સ્ક્વેર પ્લસ ab એટલે 4m અને b એટલે 7n પ્લસ b² એટલે પ્લસ 7n નો સ્ક્વેર, બરાબર. ચલો માટે અહીંયા શું થઈ જશે, અહીંયા પાછું એનું થઈ જશે ચોખ્ખું ચોખ્ખું 16 ચોક 64m³ માઇનસ 37 49 7 343n³ બરાબર શું થઈ જશે 4m માઇનસ 7n અને પછી બીજા બ્રેકેટમાં થઈ જશે 4m³ 4m³ એટલે ચોખ્ખું ચોખ્ખું 4m² એટલે ચોખ્ખું ચોખ્ખું 16m² પ્લસ 7 ગુણ્યા 4 4 ગુણ્યા 7 28 પ્લસ થશે 28 અને mn અને પછી પ્લસ 7n² એટલે 7 નો વર્ગ 7 7 49 અને n², બરાબર. આ રીતે એના અવયવ પડશે. પ્રશ્ન 11 અવયવ પાડો. 27x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 9xyz. ચલો હવે આના પરથી કયું નિત્યસમ આપણને યાદ આવે છે, નિત્યસમ આપણે લખી લઈએ પહેલા કે a³ અહીંયા નીચે લખી લો. નિત્યસમ કયું છે a³ પ્લસ b³ પ્લસ c³ માઇનસ 3abc ઇઝ ઇક્વલ ટુ શું છે a પ્લસ b પ્લસ c, બરાબર. પહેલા બ્રેકેટમાં a પ્લસ b પ્લસ c અને બીજા બ્રેકેટમાં a² પ્લસ b² પ્લસ c² માઇનસ
AB માઇનસ BC માઇનસ CA બરાબર. આ શું છે? આવું નિત્યસમ છે બરાબર, આના જેવું જ છે. તો આ નિત્યસમ પરથી શું થાય? આ નિત્યસમ પરથી આપણે a બરાબર કેટલા લખી શકીએ? આ પહેલું પદ છે એ a, બીજું પદ b, પહેલું પદ a, બીજું પદ b અને ત્રીજું પદ c. હવે બધાને ઘન છે એટલે આપણે ઘનમૂળ કાઢવું પડશે ને, એટલે દરેકનું આપણે ઘનમૂળ કાઢવું પડશે. તો a બરાબર શું લખી શકાય? a બરાબર પહેલું પદ 27x³ છે, એનો અર્થ શું થાય? a બરાબર 27 નું ઘનમૂળ શું થાય? 3 તરી 9 તરી 27, એટલે 27 નું શું થાય? એટલે a બરાબર થાય 27 નું ઘનમૂળ 3 અને x³ છે એટલે 3x, a બરાબર 3x લખવાના. પછી b બરાબર કેટલા થશે? બીજું પદ, બીજા પદમાં શું છે? y³ એટલે b બરાબર શું લખવાના? y લખવાના. અને c બરાબર છેલ્લું પદ છે z³ બરાબર, તો c બરાબર આપણે શું લખવાનું? z લખવાનું. હવે આ આપણે જે સ્ટેપ લખ્યું છે એમાં a b અને c ત્રણેયની આપણે કિંમત લખી દેવાની છે બરાબર. તો અહીંયા શું લખશું માટે આપણે? તો આપણે કેવી રીતે લખવાનું માટે? a³ પ્લસ b³ પ્લસ c³ આ પદ છે એમાં લખી દઈએ. a ની બદલે લખશું 3x³ પ્લસ b³ એટલે y³ પ્લસ c³ એટલે z³ બરાબર, માઇનસ 3abc છે, તો માઇનસ 3 અને abc ની કિંમત લખી દઈએ 3x, b એટલે y અને c એટલે z બરાબર. હવે બરાબર છે તો આપણે લખશું બરાબર. પછી શું છે બરાબર? પછી a પ્લસ b પ્લસ c અને પછી આખું જે છે ને એમાં બધામાં abc ની કિંમત લખી નાખવાની. તો બરાબર a પ્લસ b પ્લસ c એટલે 3x પ્લસ y પ્લસ z બરાબર ને. અને બીજા બ્રેકેટમાં a² પ્લસ b² પ્લસ c², બીજા બ્રેકેટમાં શું છે? a² એટલે 3x² પ્લસ b² એટલે y² પ્લસ c² એટલે z² બરાબર. હવે માઇનસ ab માઇનસ bc માઇનસ ca, તો માઇનસ ab એટલે ab એટલે 3x અને b એટલે y. પછી માઇનસ bc માઇનસ bc, b એટલે y અને c એટલે z, અને માઇનસ ca એટલે c એટલે z અને a એટલે પાછું 3x બરાબર. બધાની કિંમત આપણે લખી દીધી. ચલો હવે મોટો કૌંસ પૂરો થઈ જાય તો બરાબર આપણે શું લખશું માટે? અહીંયા શું લખશું માટે? 3x³ એટલે 3 નો ક્યુબ પાછો 3 તરી 9 તરી 27x³ આનું અર્થ થશે પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3 ગુણ્યા 3 ગુણ્યા xyz, 3 તરી 9 xyz બરાબર. બરાબર હવે આ બધાને શું કરવાનું? ભેગા કરી દેવાના. તો બરાબર શું થશે? પહેલા આપણે આ બ્રેકેટ એમને જ લખી દઈએ. પહેલું બ્રેકેટ છે ને એ આપણે એમને જ લખી દઈએ બરાબર. 3x પ્લસ y પ્લસ z અને બીજા બ્રેકેટમાં શું કરશું? 3x² એટલે 3 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ, 3 તરી 9x² પ્લસ y² પ્લસ z². હવે માઇનસ છે ને તો માઇનસ 3x ગુણ્યા y એટલે શું થશે? માઇનસ 3xy થશે. પછી માઇનસ y ગુણ્યા z એટલે શું થશે? માઇનસ yz અને માઇનસ 3x ગુણ્યા z એટલે 3 માઇનસ 3zx બરાબર. આવું થશે ને 3zx બરાબર. માઇનસ તો આ શું થશે? આપણે આ રીતે એના અવયવ પાડી શકાય. આ એનો જવાબ છે. ચલો પછી પ્રશ્ન નંબર 12 ચકાસો x³ પ્લસ y³ પ્લસ z³ માઇનસ 3xyz ઇઝ ઇક્વલ ટુ 1/2 બ્રેકેટમાં x પ્લસ y પ્લસ z, બીજા બ્રેકેટમાં x માઇનસ y નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ z નો હોલ સ્ક્વેર પ્લસ z માઇનસ x નો હોલ સ્ક્વેર. ચલો અહીંયા કયું નિત્યસમ આવશે? કયા નિત્યસમનો ઉપયોગ થશે? a માઇનસ b નો હોલ સ્ક્વેર બરાબર. આ નિત્યસમનો ઉપયોગ થશે ને ઇઝ ઇક્વલ ટુ a² માઇનસ 2ab પ્લસ b² બરાબર. આ નિત્યસમનો ઉપયોગ આવશે. હવે આ છે શું છે? બરાબરની આ સાઈડને શું કહેવાય? ડાબી બાજુ.
અને બરાબરની બીજી સાઈડને શું કહીએ છીએ આપણે? જમણી બાજુ. ચકાસો કીધું એટલે આપણે શું બંને બાજુ સરખી છે એવું સાબિત કરવાનું છે. તો આપણે પહેલાં કઈ લખશું? ચલો પહેલાં આપણે લખીએ જમણી બાજુ લખી લઈએ. કોઈ પણ તમે લખી શકાય. આપણે જબાની શરૂઆત કરીએ. બરાબર શું છે જમણી બાજુ? બરાબરની બીજી બાજુ 1/2 બ્રેકેટમાં x પ્લસ y પ્લસ z અને બીજા બ્રેકેટમાં શું છે? x માઇનસ y નો હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ z નો હોલ સ્ક્વેર પ્લસ z માઇનસ x નો હોલ સ્ક્વેર. હવે જ્યાં હોલ સ્ક્વેર વાળું સૂત્ર છે ને ત્યાં આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બરાબર, અહીંયા બધે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. બરાબર ને? તો હવે શું લખશું? બરાબર અહીંયા 1/2 પછી x પ્લસ y પ્લસ z. હવે x માઇનસ y નો હોલ સ્ક્વેર એટલે શું થાય? x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર. બરાબર, સૂત્ર પરથી એવું થાય ને નિત્યસમ પરથી x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર થાય. પછી પ્લસની સાઇન છે તો આપણે પ્લસ લખવાનું. પછી બીજું નિત્યસમ y માઇનસ z નો હોલ સ્ક્વેર, તો y સ્ક્વેર માઇનસ 2yz પ્લસ z સ્ક્વેર. પછી પાછી પ્લસની સાઇન છે તો પાછું પ્લસ કરવાનું અને ફરી z માઇનસ x નો હોલ સ્ક્વેર એટલે પાછો નિત્યસમ z સ્ક્વેર માઇનસ 2zx પ્લસ x સ્ક્વેર. બરાબર, ચલો હવે અહીંયા શું કરવાનું છે? જો બરાબર 1/2 છે અહીંયા. બરાબર, 1/2 તો એમ જ રાખશું આપણે. 1/2 અને પહેલું બ્રેકેટ તો x પ્લસ y પ્લસ z તો એમ જ રાખશું. હવે અહીંયા x સ્ક્વેર અહીંયા પણ છે અને બીજા x સ્ક્વેર ક્યાં છે? અહીંયા છે. બરાબર, તો કેટલા x સ્ક્વેર થયા? 2 થયા ને, તો લખશું 2x સ્ક્વેર. પછી y સ્ક્વેર અને y સ્ક્વેર પણ 2 છે તો લખશું આપણે પ્લસ 2y સ્ક્વેર. બરાબર, z સ્ક્વેર પણ 2 છે તો પ્લસ 2z સ્ક્વેર. આટલું થઈ ગયું. હવે શું થશે? માઇનસ 2xy શું બાકી રહ્યા? માઇનસ 2xy માઇનસ 2yz અને માઇનસ 2zx બાકી રહ્યા. લખી દેવાના આપણે માઇનસ 2xy માઇનસ 2yz અને માઇનસ 2zx. બરાબર, ચલો હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય? હવે આ બધું ગુણાકાર જોડે જ છે. બરાબર, તો આ 1/2 છે એ બધા જોડે, આ બધા ગુણાકારમાં છે. આના નીચે પણ 2, આના નીચે પણ 2, બધું ગણાય. બરાબર, આ 1/2 છે બધા નીચે ગણાય તો આપણે 2 કેન્સલ થઈ જાય. તો આ 2 પણ કેન્સલ થઈ જાય અને જ્યાં જ્યાં 2 છે ને આ બધા 2 કેન્સલ થઈ જાય કારણ કે બધા જોડે ગુણાકારમાં છે. બ્રેકેટની બહાર 1/2 છે એનો અર્થ એવો કે બ્રેકેટની અંદર જેટલા છે બધાની જોડે ગુણાકારમાં છે એટલે બધા 2 કેન્સલ થઈ જશે. કોની જોડે ભાગ ચાલશે? 1/2 જોડે અહીંયા. બરાબર, બધા 2 કેન્સલ થઈ જશે તો શું આવશે અહીંયા? x પ્લસ y પ્લસ z એક બ્રેકેટમાં અને બીજા બ્રેકેટમાં શું આવશે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. ચલો હવે શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ x ને પહેલા આ બ્રેકેટ જોડે ગુણી લેવાના આખા. તો પહેલા બ્રેકેટનો પહેલો અક્ષર x પછી બીજો આખો બ્રેકેટ x સ્ક્વેર પ્લસ yz પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. બરાબર, હવે x પછી શું છે? પ્લસ y. તો ફરી આપણે લખશું પ્લસ y. બરાબર ને? પ્લસ y કર્યા પછી ફરી આખો બ્રેકેટ લખશું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. પછી શું છે? પ્લસ z છે. અહીંયા શું લખશું આપણે? પ્લસ z. પછી પાછો આખો બ્રેકેટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર માઇનસ xy માઇનસ yz માઇનસ zx. ચલો હવે બ્રેકેટને શું કરવાનું છે? ગુણાકાર કરી દેવાનો છે. તો શું આવશે? x ગુણ્યા x સ્ક્વેર એટલે શું થશે? x ક્યુબ થશે. x ક્યુબ પ્લસ x ગુણ્યા yz એટલે xyz પ્લસ x ગુણ્યા z સ્ક્વેર એટલે z સ્ક્વેર x માઇનસ x ગુણ્યા xy એટલે x સ્ક્વેર y માઇનસ x ગુણ્યા yz એટલે xyz માઇનસ x ગુણ્યા zx એટલે x સ્ક્વેર z. હવે પ્લસ
થોડું નીચે જાય છે આપણે આને ગુણી દેવાના એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય ક્યુબ થોડું આડું જાય છે પ્લસ ઝેડ સ્ક્વેર વાય માઇનસ એક્સ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક મિનિટ ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ હવે શું કરવાનું હવે ઝેડ ને બધા વડે ગુણી દેવાના બરાબર તો પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ પ્લસ વાય સ્ક્વેર ઝેડ થશે બરાબર પછી ઝેડ ક્યુબ ઝેડ સ્ક્વેર જોડે ઝેડ ગુણાશે શું થશે પ્લસ અરે એક મિનિટ લોચા લાગી ગયા પ્લસ ઝેડ ક્યુબ હવે ઝેડ ને કોની જોડે ગુણવાનો છે એક્સ વાય જોડે વચ્ચે માઇનસ ની સાઇન છે તો માઇનસ એક્સ વાય ઝેડ પછી માઇનસ વાય ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ બરાબર તો ચલો હવે એમાંથી પ્લસ માઇનસ કઈ ઉડતું હોય તો આપણે ઉડાડી દેવાના જો અહીંયા એક્સ વાય ઝેડ પ્લસ પણ છે અને એક્સ વાય ઝેડ માઇનસ પણ છે તો બંને ઉડી જાય ઝેડ એક્સ સ્ક્વેર હવે શું છે ઝેડ સ્ક્વેર એક્સ તો ઝેડ સ્ક્વેર એક્સ ક્યાં છે બીજા આ પ્લસ છે ઝેડ સ્ક્વેર એક્સ તો બીજા ઝેડ સ્ક્વેર એક્સ છે અહીંયા આ રહ્યું પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ અને માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ ઉડી જાય હવે માઇનસ એક્સ સ્ક્વેર વાય અને પ્લસ એક્સ સ્ક્વેર વાય કે છે આ માઇનસ એક્સ સ્ક્વેર વાય છે અને આ છે પ્લસ એક્સ સ્ક્વેર વાય ક્યાં છે આ રહ્યું પ્લસ એક્સ સ્ક્વેર વાય અહીંયા બંને ઉડી જશે પછી માઇનસ એક્સ સ્ક્વેર ઝેડ અને પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ છે આ માઇનસ એક્સ સ્ક્વેર ઝેડ છે અહીંયા તો પ્લસ એક્સ સ્ક્વેર ઝેડ ક્યાં છે મળી ગયું છે આ ઉડી જશે અને અહીંયા પ્લસ અને માઇનસ એક્સ સ્ક્વેર ઝેડ આ બંને ઉડી જશે પછી ઝેડ સ્ક્વેર વાય તો ઝેડ સ્ક્વેર વાય છે અહીંયા તો પ્લસ ઝેડ સ્ક્વેર વાય છે તો માઇનસ ઝેડ સ્ક્વેર વાય પણ ક્યાંક હોવું જ જોઈએ ને ઝેડ સ્ક્વેર વાય આ રહ્યું ઝેડ સ્ક્વેર વાય અને વાય ઝેડ સ્ક્વેર બધું સરખું જ છે બરાબર ઊંધું લખ્યું છે એ ઉડી જશે હવે શું બાકી છે એક્સ માઇનસ એક્સ વાય ઝેડ અને પ્લસ એક્સ વાય ઝેડ માઇનસ એક્સ વાય ઝેડ અને પ્લસ એક્સ વાય ઝેડ જો માઇનસ નહીં એ નહીં ઉડે એક્સ વાય ઝેડ નહીં ઉડે બરાબર છે વાય સ્ક્વેર આ માઇનસ જ છે અહીંયા પણ માઇનસ એક્સ વાય ઝેડ અહીંયા પણ માઇનસ એક્સ વાય ઝેડ છે તો ઉડશે નહીં ઉડે હવે વાય સ્ક્વેર ઝેડ છે અહીંયા માઇનસ વાય સ્ક્વેર ઝેડ અને અહીંયા શું છે પ્લસ વાય સ્ક્વેર ઝેડ એ બંને ઉડી જશે તો ચલો કેટલું શું બાકી રહ્યું છે અહીંયા જે બાકી રહ્યું આપણે લખી દેવાનું છે શું બાકી રહ્યું એક્સ સ્ક્વેર વાય આ તો ઉડાડવાનું છે એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ સ્ક્વેર વાય અહીંયા અને આ પ્લસ એક્સ સ્ક્વેર બંને ઉડી જશે ચલો તો શું બાકી રહ્યું છે ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ બરાબર આ ત્રણ બાકી રહ્યા છે એક્સ ક્યુબ પછી અહીંયા વાય ક્યુબ અને અહીંયા છે ઝેડ ક્યુબ બાકી રહ્યા માઇનસ શું બાકી રહ્યું 3xyz xyz છે ત્રણ વાર છે બાકી રહ્યા છે તો આ શું છે ડાબા છે બરાબર ડાબા તો આવી સાબિત થાય ડાબા બરાબર જબા બરાબર આ શું છે ડાબી બાજુ છે તો આપણે સાબિત કર્યું ને જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય છે પ્રશ્ન 13 જો x plus y plus z is equal to 0 તો સાબિત કરો કે x cube plus y cube plus z cube is equal to 3xyz બરાબર ચલો હવે અહીંયા પાછું કયું નિત્યસમ લેવાનું આપણે x cube plus y cube plus z cube આવ્યું છે તો આપણે કયો નિત્યસમ યાદ કરવાનું છે કે x cube આપણે જે અત્યાર સુધી કરતા આવ્યા છીએ જ અહીંયા લખું x cube plus y cube plus z cube minus 3xyz બરાબર શું થાય છે x plus y plus z અને બીજા બ્રેકેટમાં
एक्स स्क्वेर प्लस वाई स्क्वेर प्लस जेड स्क्वेर माइनस एक्स वाई माइनस वाई जेड આવશે અને માઇનસ ઝેડ એક્સ બરાબર. આ નિત્યસમ છે બરાબર. હવે આ નિત્યસમ છે તો હવે શું છે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 એવું કીધું છે. જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 તો આપણા નિત્યસમમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 લઈએ આપણે કે જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 લઈએ તો શું થાય નિત્યસમની અંદર ફરી આપણે એની 0 ની કિંમત એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ની કિંમત લખી દઈએ આમાં તો શું થઈ જાય एक्स क्यूब प्लस वाई क्यूब प्लस जेड क्यूब माइनस 3xyz इज इक्वल टू बराबर नित्यसम लखू छू हवे इज इक्वल टू एक्स प्लस वाय प्लस जेड एना बदले आपणे शुं लखीए 0 बराबर अने बीजा ब्रेकेटमां जे छे एनुं एज एक्स स्क्वेर प्लस वाय स्क्वेर प्लस जेड स्क्वेर माइनस एक्स वाय माइनस वाय जेड माइनस जेड एक्स बराबर આપણે લખી દીધું. હવે શું છે હવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થાય ઇઝ ઇક્વલ ટુ માટે શું થાય અહીંયા માટેની સાઇન આવશે આગળ મારી જગ્યા નથી માટે एक्स क्यूब प्लस वाय क्यूब प्लस जेड क्यूब माइनस 3xyz इज इक्वल टू 0 गुण्या आखो ब्रेकेट बराबर 0 ની સાથે કાંઈ પણ તમે ગુણો એટલે શું થઈ જાય એની કિંમત 0 થઈ જાય એટલે એ બરાબર 0 જ આવશે ને. તો માટે શું લખશું આપણે માટે x ક્યુબ પ્લસ y ક્યુબ પ્લસ z ક્યુબ હવે ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખવાના બરાબર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3xyz છે બરાબરની સામે જતા રહે તો શું થાય પ્લસ 3xyz થઈ જાય બરાબર પ્લસ 3xyz. તો આજે આપણે સાબિત કરવાનું છે ને સાબિત કરો કે x क्यूब प्लस वाई क्यूब प्लस जेड क्यूब इज इक्वल टू 3xyz आ रीते साबित करी शकाय. चलो प्रश्न 13 શું કહે છે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય પ્રશ્ન 14 ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેના દરેકની કિંમતો મેળવો. એમાં પહેલો છે -12 નો ઘન +7 નો ઘન +5 નો ઘન બરાબર. तो अब अँ पहला में अँ ए बी और सी आप लई लीए तो अँ ए बराबर के ए बराबर -12 बराबर पछी बी बराबर 7 और सी बराबर 5. हवे ए प्लस बी प्लस सी करिए तो केटला थाय आपणे त्रणेयनो सरवाळो करिए ए प्लस बी प्लस सी बराबर केटला थाय तो ए एटले -12 बराबर प्लस बी एटले 7 प्लस सी एटले 5 तो बराबर केटला थाय -12 प्लस 7 ने 5 12 थाय एटले +12 तो -12 प्लस 12 बराबर केटला थशे 0 थई जशे. तो ए प्लस बी प्लस सी बराबर केटला थाय छे 0. हवे जो ए प्लस बी प्लस सी बराबर 0 होय बराबर ए प्लस बी प्लस सी बराबर 0 होय तो शुं थाय આપણે દાખલા નંબર આગળના દાખલા આપણે શીખી ગયા કે a પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ બરાબર 3abc થાય. કેવી રીતે તો જો આપણે આગળના દાખલામાં શીખ્યા છે બરાબર. દાખલા નંબર 13 માં આપણે જોયું કે કેવી રીતે a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 3abc કેવી રીતે થાય. જો a પ્લસ b પ્લસ c બરાબર 0 હોય તો a ઘન પ્લસ b ઘન પ્લસ c ઘન બરાબર 3abc થાય બરાબર. આગળના દાખલામાં આપણે જોયું. तो माटे आपणे शुं लखी शकीए अहींया माटे ए बी अने सी नी किंमत लखी देवानी बधामां ए घन एटले -12 नो घन प्लस बी घन एटले 7 नो घन प्लस सी घन एटले 5 नो घन बराबर. हवे बराबर 3abc एटले 3 अने ब्रेकेटमां a एटले -12 b एटले 7 अने c एटले 5. तो बराबर केटला थशे अहींया बराबर थशे 3 गुण્યા 12 12 तरी केटला थाय 36 -36 अने 7 गुण્યા 5 7 पंचा 35 तो 36 गुण્યા 35 गुण્યા 36 केटला थाय
બરાબર થશે આ બંનેનો ગુણાકાર કરીએ થાય 1260 બરાબર, પણ 36 ની આગળ માઇનસ સાઇન છે એટલે થશે માઇનસ 1260 બરાબર. ચલો એના જેવો છે અહીંયા બીજો દાખલો છે 28 નો ઘન પ્લસ માઇનસ 15 નો ઘન પ્લસ માઇનસ 13 નો ઘન. તો અહીંયા પણ સેમ એ જ રીતે આવી રીતે જ છે, એમાં કોઈ ફેર નથી. એ બરાબર લેવાના 28, બી બરાબર શું આવશે -15 અને સી બરાબર આવશે -13. હવે આપણે શું કરવાનું ત્રણેયનો સરવાળો a પ્લસ બી પ્લસ સી કરીએ તો 28 પ્લસ બી એટલે -15 છે તો -15 અને સી એટલે -13 છે તો -13. તો બરાબર શું થાય 28 માઇનસ 13 ને 15 કેટલા થાય 28 જ થાય બરાબર, -28 થાય. તો 28 માઇનસ 28 કેટલા થાય બરાબર 0. તો ફરી આપણે a પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો શું થાય a ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન બરાબર 3abc થાય બરાબર. દાખલા નંબર 13 પ્રમાણે એમાં જોઈ લેવાનું. તો માટે આપણે શું કરવાનું a b અને c ની કિંમત લખી દેવાની. તો માટે a ઘન એટલે 28 નો ઘન પ્લસ બી ઘન એટલે -15 નો ઘન પ્લસ સી ઘન એટલે -13 નો ઘન બરાબર 3abc એટલે 3 પછી બ્રેકેટમાં 28 ગુણ્યા -15 ગુણ્યા -13 બરાબર શું થાય 28 ગુણ્યા 3 કરીએ તો થાય 84 અને -15 ગુણ્યા -13 કરીએ એટલે 15 ગુણ્યા 13 થાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો 15 ગુણ્યા 13 થાય છે 195. તો 84 ગુણ્યા 195 કરીએ તો જવાબ આવશે 16,380 બરાબર. આ જવાબ આવે છે. હવે એના પછી છે આગળનો દાખલો પ્રશ્ન 15 નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. જો ક્ષેત્રફળ પહેલું છે 25a² માઇનસ 35a પ્લસ 12. તો હવે આમાં આપણે શું કરવાનું આના અવયવ પાડવાના. અવયવ પાડવા માટે શું કરવાનું બહુપદીનું સ્વરૂપ છે ને, તો આપણે શું કરતા હતા પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ આ બેનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે પછી એના પરથી વચ્ચેનો પદના ભાગ પાડવાના બરાબર. તો 25 ગુણ્યા 12 કેટલા થાય 300 થાય છે. તો 25 ગુણ્યા 12 300 થાય તો એવા બે ભાગ પાડવાના કે જેથી એનો સરવાળો કરીએ તો -35 આવે અને ગુણાકાર કરીએ તો 300. તો એવા બે ભાગ પાડવા માટે આપણે શું કરવાનું માટે અહીંયા બરાબર શું કરશું 25a² પછી આવશે માઇનસ શું 15 દુ 30 થાય ને એટલે 20 ગુણ્યા 15 કરીએ તો 300 થાય. તો 20 માંથી 15 જાય તો -20 માઇનસ 15 કરીએ તો -35 આવે. જો 12 ગુણ્યા 25 કરીએ તો શું થાય છે 300. તો -20 માઇનસ 15 કરીએ તો પણ કેટલા થાય વચ્ચેનું પદ આવે -35 અને ગુણાકાર કરીએ બંનેનો તો શું થાય 300 થાય. એટલે આપણે મોટો ભાગ પહેલા લખવાનો -20 પહેલા લખવાના 35 એની -35 એની બદલે -20a અને પછી -15a લખવાના બરાબર. તો આ બંનેનો સરવાળો કરીએ તો -35 આવે છે ને અને પછી છેલ્લું પદ જે છે એનું લખી દેવાનું 12. તો બરાબર હવે આ બંનેમાંથી પહેલા બે પદમાંથી કોમન કાઢવાના. શું કોમન આવશે બંનેમાંથી 25 અને 20 માંથી કોમન શું આવે 5a કોમન આવશે અને બ્રેકેટમાં શું રહેશે 5 ગુણ્યા 5 25 થાય ને અને એક a બાકી રહેશે અને માઇનસ 5 ગુણ્યા 4 20 થાય બરાબર. પછી માઇનસ ની સાઇન છે તો માઇનસ કરવાના. ફરી આ બંનેમાંથી કોમન કાઢવાના. શું કોમન આવશે 3 કોમન આવશે. 3 ના ટેબલમાં 15 પણ આવે અને 12 પણ આવે. 3 પંચા 15 અને બ્રેકેટની બહાર માઇનસ છે એટલે પ્લસ સાઇન છે ને એની માઇનસ થઈ જશે અને માઇનસ 3 ચોક 12 બરાબર. તો બરાબર શું લખવાનું આપણે પહેલા જે કોમન બ્રેકેટ છે લખી દઈએ 5a માઇનસ 4 અને પછી જે બચ્યું છે એ 5a માઇનસ 3 બરાબર. તો આપણે સંભવિત લંબાઈ અને પહોળાઈ કેટલી છે લંબાઈ ગુણ્યા લંબાઈ અને પહોળાઈ આપણે શું થાય આમાં અહીંયા માટે આપણે એમ કહી શકાય કે માટે અહીંયા લંબાઈ બરાબર 5a માઇનસ 3 અને પહોળાઈ આપણે કેટલી લઈએ
5a - 4 બને ત્યાં સુધી લંબાઈ છે પહોળાઈ કરતા મોટી હોવી જોઈએ. બાકી આપણે અનુક્રમે આ રીતે લખી શકાય, બરાબર. એટલે લંબાઈ 5a - 3 અને પહોળાઈ 5a - 4. એવી રીતે બીજો છે ક્ષેત્રફળ આપેલું છે 35y² + 13y - 12. તો પહેલા પદનો સહગુણક અને બીજા પદનો છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. 35 × 12 કરીએ તો કેટલા થાય? 420. તો 420 અને -12 છે એટલે -420 થશે, બરાબર. તો વચ્ચેના પદના એવા બે ભાગ પાડવાના કે ગુણાકાર -420 થાય અને સરવાળો કરીએ તો 13 થાય. તો શું થાય? 28 × 15 કરીએ તો થાય 420 થાય છે, બરાબર. અને 28 માંથી 15 બાદ થાય -15 કરીએ તો કેટલા આવે? વચ્ચેનું પદ 13. તો 28 ને બદલે આપણે શું લખશું? આપણે વચ્ચેનું પદ 13 છે એના બદલે આપણે શું લખશું? 28 - 15 લખવાનું. તો બરાબર કેવી રીતે લખવાનું? મને 35y² + 28y - 15y - 12. ચલો બરાબર. આ બંનેમાંથી કોમન કાઢવાના. 7 × 5 = 35 અને 7 × 4 = 28 એટલે કોમન શું આવશે? 7y. 7 × 5 = 35y + 7 × 4 = 28, બરાબર. અને પ્લસ આ બંનેમાંથી કોમન આવશે 3. 3 ના ટેબલે 15 આવશે અને 12 પણ આવશે. 3 × 5 = 15 અને અહીંયા -12 માઇનસ, અચ્છા માઇનસ અહીંયા 3 અહીંયા માઇનસ છે ને 15 એટલે આપણે અહીંયા માઇનસ કરવાનો, પ્લસ નહીં કરવાના. એક મિનિટ હું ચેક કરી લઉં. આ +3 કોમન કાઢ્યા છે ને એની આગળ પર શું લખવાનું છે? માઇનસ, બરાબર. 15y - 12 આ બંનેમાંથી કોમન શું કાઢવાના? માઇનસ કરીને 3. 3 × 5 = 15 અને y અને બ્રેકેટની બહાર માઇનસ છે અહીંયા એટલે અંદરની સાઈન બદલાઈ જશે, પ્લસ થઈ જશે એટલે 3 × 4 = 12. તો બરાબર આવશે. બંનેમાં કોમન શું? બંનેમાં શું કોમન આવશે? 7y - 3 અને આ કોમન બ્રેકેટ છે 5y + 4. તો માટે અહીંયા શું થશે? લંબાઈ બરાબર 7y - 3 અને પહોળાઈ કેટલી થશે? 5y + 4 થશે, બરાબર. આ રીતે આપણે લંબાઈ અને પહોળાઈ શોધી શકાય. પ્રશ્ન નંબર 16 અને છેલ્લો, બરાબર. નીચે લંબઘનના ઘનફળ દર્શાવેલ છે તેમના શક્ય પરિણામ શોધો. ઘનફળ બરાબર 3x² - 12x. હવે આપણને ખબર છે કે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે? બરાબર. લંબઘનનું ઘનફળ છે ને તો એનું સૂત્ર શું આવે? લખું કે લંબઘનનું ઘનફળ એનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર. એટલે શું કે આપણે આ ઘનફળની પદાવલીના 3 અવયવ મેળવવાના છે, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે, બરાબર ને 3 અવયવ આપણે મેળવવાના છે. તો આપણે શું કરશું હવે? તો માટે શું આવશે અહીંયા? 3x² - 12x = શું થશે? આ બંનેમાંથી કોમન શું આવશે? 3 ના ટેબલમાં 3 આવશે અને 12 પણ આવશે, બરાબર. તો 3x કોમન છે તો શું બચ્યું? x - 3 × 4 = 12 એટલે 4x - 4. તો સંભવિતતામાં શું કીધું છે? શક્ય પરિણામ કયા કયા હોય આમાંથી? તો માટે આપણે શું લખી શકાય? તો બરાબર આને છૂટા પાડી દઈએ. 3 × x ગુણ્યા x - 4, બરાબર. 3 × x ગુણ્યા x - 4. 3 ને આપણે ગુણાકારથી છૂટા પડ્યા. કાંઈ ન હોય એટલે ગુણાકાર તો હોય જ પણ આપણે છૂટા પડ્યા. તો માટે આપણે શું કહી શકાય કે શક્ય પરિણામ કયા કયા હોઈ શકે આના? એક પેલો 3x અને x - 4 છે, બરાબર. આના શક્ય પરિણામ આ 3 છે. ચલો બીજો છે 12ky² + 8ky - 20k. તો હવે આમાં પણ ઘનફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો માટે આમાં પણ આપણે 3 પેલા શોધવા પડશે, બરાબર. 3 અવયવ પાડવા પડશે ને. તો બરાબર તો આપણે શું લખશું? તો હવે તો 12 પેલા રકમ લખી દઈએ. 12ky² + 8ky પ્લસ, સોરી પ્લસ ની માઇનસ છે ને, તો
શું લખશું -20k તો બરાબર શું થાય આ બધામાંથી કોમન કાઢવાનું બધામાંથી શું કયું ટેબલ એવું છે કે બધું જ આવે અંદર 4 તરી 12 4 દુ 8 ને 4 પંચા 20 તો શું કોમન આવશે 4 અને બધામાં k પણ છે બરાબર અહીંયા પણ k છે અહીંયા પણ k છે અને અહીંયા પણ k છે તો 4k કોમન આવશે ચલો હવે 4 ના ટેબલમાં 4 તરી 12 આવશે અને k 12 છે તો 3y² બરાબર 3y² થશે પ્લસ 4 દુ 8 થાય k 12 છે એટલે 2y માઇનસ 4 પંચા 20 થાય અને k 12 છે એટલે અંદર લખવાની જરૂર નહીં બરાબર તો હવે આને શું કરવાનું છે જો આના આપણે બહુપદીની જેમ અવયવ પાડવાના છે 4k હવે પહેલા પદનો સહગુણક અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો તો કેટલા થાય 3 પંચા 15 થાય તેવા બે ભાગ પાડવાના કે એનો ગુણાકાર 15 થાય અને સરવાળો કરીએ તો સરવાળો કે બાદબાકી કરીએ તો વચ્ચેનું પદ થાય 2 થાય તો 5 તરી 15 કરીએ બરાબર અને 5 ઓછા 3 કરીએ તો કેટલા થાય 2 થાય ને તો આપણે બે ભાગ કયા પાડવાના 5 અને 3 તો 2y ની બદલે આપણે શું લખવાનું 5 ઓછા 3 લખવાના 3y² પ્લસ 5y ઓછા 3y માઇનસ 5 બરાબર શું આવશે બરાબર 4k હવે આ બેમાંથી કોમન આવશે 3 આવશે બરાબર આ બેમાંથી કોમન શું આવશે આ બંનેમાંથી કોમન y આવશે y કોમન આવશે તો શું આવશે અંદર 3y પ્લસ 5 માઇનસ આ બંનેમાંથી કોમન શું આવશે 1 આવશે તો અહીંયા રહેશે 3y 12 માઇનસ એટલે અંદર પ્લસ થઈ જશે 5 બરાબર તો બરાબર આવશે 4k પછી બ્રેકેટમાં 3y પ્લસ 5 અને બીજા બ્રેકેટમાં આવશે જે બચ્યું છે y માઇનસ 1 બરાબર તો શક્ય પરિણામો કયા કયા હોઈ શકે માટે અહીંયા 4k 3y પ્લસ 5 અને y માઇનસ 1 આ ત્રણ શક્ય પરિણામો હોઈ શકે બરાબર શક્ય પરિણામો બરાબર કયા કયા હોઈ શકે 4k 3y પ્લસ 5 અને y માઇનસ 1 છે બરાબર ને આ રીતે આપણે શોધી શકાય અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે હવે પછીના ટોપિકમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું